છે એવું બધું એક વાર નહીં 9 વાર શું અભ્યાસ. અર્થાત જે આવું તાત્પર્ય હોય એ આપણે વારંવાર દોહરાવ્યા કરતા આવે છે એટલું જ નહીં, પણ વળી પાછું જયારે જયારે પણ જીવ અને ઈશ્વર વચ્ચેનો ભેદ હોય એ ભેદની નિંદા પણ કરવામાં આવે છે. તો અન્ય તત્વમસી 9 વાર કહ્યું, એમાંનું તાત્પર્ય છે અન્ય સૌ અન્યોહમસ્મીતિ ન સવેદ. તો જે અન્યામ દેવતામ અથયો અન્યામ દેવતામ ઉપાસ્તે અન્યોહમસ્મીતિ ન સવેદ. પશુ એવમ સદેવાનામ પશુ એવમ સદેવાનામ. બૃહદારણ્યક ઉપનિષદ કહે છે કે જે મનુષ્ય આ દેવતા કે ઈશ્વર પોતાનાથી જુદો છે એ રીતે ભગવાનને ભજે છે કે ઉપાસના કરે છે. અન્યો સૌ અન્યોહમસ્મિતિ કે ભગવાન જુદો અને હું જુદો એ રીતે જે ભગવાનની ઉપાસના કરે છે ન સવેદ એ મનુષ્ય પોતાને જાણતો નથી અને ભગવાનને જાણતો નથી. એ ક્યાંય જાણતો નથી. આમ જે દેવતાને પોતાનાથી અન્ય રૂપે ઉપાસના કરે છે કે દેવતા અન્ય છે અને હું અન્ય છું એ દેવતાનું તત્વ જાણતો નથી અને પોતાનું તત્વ જાણતો નથી. ન સવેદ. અને આ રીતે જ્યાં ભેદ રહેલો છે જે વ્યવહારમાં ન સવેદ એ અજ્ઞાનજનિત વ્યવહાર છે એવું સ્પષ્ટ શબ્દોમાં કહીને કહે છે કે ભેદ એ અજ્ઞાનની ઉપજ છે. એટલે કહ્યું અન્યો સૌ અન્યોહમસ્મીતિ ન સવેદ. સવેદ એ જાણતો નથી. અર્થાત આ પ્રકારની દ્વૈત દ્રષ્ટિ અજ્ઞાનની ઉપજ છે. ઇત્યાદિ એ પછી આપણે કહી શકીએ કે શ્રુતિનું તાત્પર્ય શેમાં છે? અદ્વૈતમાં છે, દ્વૈતમાં નહીં. અને તેથી કહેશે આગળ ભવિષ્યત વૃત્ત્યા ગૌણમ તત એ સમજાવે છે. હવે ત્રીજું ચરણ જે છે શ્લોકનું બીજી પંક્તિમાં પહેલું ચરણ ભવિષ્યત વૃત્ત્યા ગૌણમ તત એ સમજાવે છે. અતઃ ઉપનિષત્સુ એકત્વમ શ્રુત્યા પ્રતિપિપાદયિષિતમ ભવિષ્યતિ ઇતિ ભાવિનીમ એકવૃત્તિમાશ્રિત્ય લોકે ભેદ દૃષ્ટિ અનુવાદઃ ગૌણઃ એવ ઇત્યભિપ્રાયઃ. અતઃ તેથી ઉપનિષત્સુ એકત્વમ શ્રુત્યા પ્રતિપાદયિષિતમ ભવિષ્યતિ. અને તેથી ઉપનિષદની અંદર એકત્વનું પ્રતિપાદન થવાનું છે વેદ જાણે છે. એટલે કર્મકાંડમાં જયારે વેદ આમ આ દ્વૈત દ્રષ્ટિનો ને સ્વીકારતો હોય એમ જાણે છે ત્યારે પણ એને ખબર છે કે આગળ જતા ઉપનિષદની અંદર એકત્વનું પ્રતિપાદન થવાનું છે. અને માટે અત્યારે કહેલું દ્વૈત છે એ દ્વૈતનો બાદ થવાનો છે એમ જાણીને અત્યારે એ દ્વૈતને તત્પૂરતું સ્વીકારી લે છે. કેમ સ્વીકારી લે છે? કારણ કે અત્યારે આ જે મનુષ્ય છે કે અધિકારી છે એ સીધે સીધો આ અદ્વૈતના ઉપદેશ માટે તૈયાર થયો નથી. એકદમ નાનપણ એકદમ કે ભાઈ બસ વૈરાગ્ય નાનો તો ઘણા સાધુઓ બસ તમારા છોકરાને મને આપી દો, 5 વર્ષના છોકરાને આપી દો, 8 વર્ષના છોકરાને સીધો સંન્યાસ આપી દે. આ બધા લોકો 12 ને 14 વર્ષે સંન્યાસ આપી દે. જૈન લોકોમાં અને સ્વામિનારાયણ બધામાં. અરે કોણ? કાં તો તમારો ગુરુ સર્વજ્ઞ હોવા જોઈએ, જાણે કે આ તો 14 વર્ષનો છે પણ 50 વર્ષ થઈને આવો થશે એમ કહીને આપતા જુદી વાત છે. એવી તમારો દ્રષ્ટિઓ બાકી તો એમને નાના છોકરાને સંન્યાસ આપી દો. આપણે સંન્યાસને કપડા પહેરા એટલે સંન્યાસી થઈ ગયો એવું નથી થતું હતું. આંતેથી આટલી નાની ઉંમરે આપણે એને સંજય બિચારો સમજે નહીં કે આ શું થાય છે. એને ગમે, આ નાના છોકરાને ગમતું બહુ હોય. સંન્યાસીઓને કઈ એક પ્રકારનું અમુક પ્રકારનું એક આકર્ષણ મનમાં પહેલા લઈને જન્મ્યા હોય. તેથી બસ અમે સાધુ બની ગયા, સાધ્વી બની ગયા. એ તો ખરું, પરંતુ એને માટેની કોઈ તૈયારી જે હોય નહીં તો શક્ય છે કે આપણે એક માણસના જીવનને ખરેખર બરબાદ કરી નાખીએ એમ કરતા. એટલે એવું કઈ લખ્યા નહીં બધા સંન્યાસ લેવું જોઈએ તો તમે સુખી રહ્યું, કશું નથી. જીવનના બધા આશ્રમો સારા જ છે. જેવી જેની યોગ્યતા હોય ને જે જેને માટે તૈયાર હોય એ સારો જ આશ્રમ છે. એટલે ગૃહસ્થ આશ્રમ તો કે એનો તિરસ્કાર થયો અને સંન્યાસ આશ્રમ ચડ્યા તો આવું કઈ લખ્યા નથી. એટલે એવી કોઈ જવાબદારી નથી કે કોઈ બાંહેધારી એવું કશું નથી કે અમારે લગ્ન ન કરીએ તો જ અમે આ વેદાંતનું અધ્યયન કરી શકીએ કે સંન્યાસ બનીએ તો એવું કઈ નથી. અને તેથી ગૃહસ્થાશ્રમના પણ ઘણા બધા લાભ છે.
ઘણી આપણે આંતરિક જરૂરિયાતો હોય, બધી અપરિપક્વતા હોય, બધાને માટે ઘણો આ સારી વસ્તુ છે, વ્યવસ્થા છે આખી. અંતેથી અત્યારે આ મનુષ્ય જયારે હજી સંન્યાસ માટે તૈયાર ન થયો હોય ત્યારે પૂછવા આવે કે સ્વામીજી હું શું કરું, લગ્ન કર. આપણે કહીએ ને, ધારો કે તમે હું કહો છો, તમે એક બાજુ સંન્યાસની વાત કરો છો અને આને પછી લગ્ન કરવાનું કરો, તો કે હા, આ માણસ અત્યારે લગ્ન કરશે તો ભવિષ્યમાં સાચો સંન્યાસી થશે, અને અત્યારે લગ્ન નહીં કરે તો ભવિષ્યમાં સાચો સંન્યાસી નહીં થાય. આમ ભવિષ્ય વૃત્ત્યા, ભવિષ્યમાં જે બનવાનું છે એને ધ્યાનમાં રાખીને અત્યારે કહેવામાં આવે છે. શક્ય છે કે ભવિષ્યમાં, એટલે અત્યારે જે કરવા કહેવામાં આવે છે એ ભવિષ્યની તૈયારી રૂપ કહેવામાં આવે છે. અને તે રીતે અત્યારે આને આ બધા કર્મનું અત્યારે જયારે વિધાન કરવામાં આવે છે તો એટલા માટે કે આ પ્રમાણે કર્મ કરતા કરતા ધીમે ધીમે આ મનુષ્ય પરિપક્વ બનશે, અને પછી ઉપનિષદમાં જે એકત્વ દર્શનનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે એ એકત્વ દર્શનની યોગ્યતા પ્રાપ્ત કરશે. જ્યાં સુધી યોગ્યતા પ્રાપ્ત ન કરી હોય ત્યાં સુધી આપણે પલોટાવવું પડે, ઘડાવવું પડે. આ જીવન છે ને એ ઘડાવવા માટે છે. આમ થોડાથી ઘડાવીએ તૂટી પણ જઈએ કે આમ ઉલટા સુલટા પેર પેલો આમ પડતો હોય, આડાવડા ન ગયેલા આપણે તૂટી પણ જઈએ, પણ આમ સરખા ઉભા તો ઘડાઈએ પણ ખરા. એવું છે ને કે પથ્થર પેલો શિલ્પી ઘડતો હોય તો પથ્થર બરોબર આમ ઘડાય કરો, પથ્થર પછી આમ કરે હું આમ કરી દઉં તો શું થાય, તૂટી પણ જાય. એટલે એવું થતું આપણે તો વારવાર તૂટી, ટૂંકમાં બધા ઘડાય છે એવું કે લખ્યા પણ નથી. એવું નથી કે બધા છે સંસારમાં પડે ઘડાય છે, મોટા બધા લોકો તૂટી જાય કારણ કે એમને ખબર નથી ઘડાવું કેવી રીતે, પણ ખરેખર ઘડાવવા માટે છે આ વસ્તુ. પણ એટલે આનો તાત્પર્ય તો આપણે જેનો ઘડવા માટે છે કે આ માણસ આ રીતે બરોબર ઘડાશે અને પછી એ આગળ જે એને કહેવાનું છે એને માટે તૈયાર થશે. અને તે બધાને આપણે સીધા કોલેજમાં ના મોકલી દઈએ. ભલે ને મારો દીકરો હોય બહુ બુદ્ધિમાન હતો પણ આપણે એને પહેલા એકડિયાથી શરૂ કરીએ. કેમ? કારણ કે એમ કરતા કરતા ભવિષ્યમાં એ, પણ તમારો તમે મોટો વૈજ્ઞાનિક બનાવતો અત્યારે આવામાં શું કામ મોકલો છે, સીધો તમે મોકલો ને ભાઈ ઓક્સફોર્ડ યુનિવર્સિટી, ભાઈ એ વાર છે, વૈજ્ઞાનિક બનશે કરો પછી એની પહેલા આ બધી પૂર્વ તૈયારીની આવશ્યકતા છે. અને એટલા માટે કર્મકાંડની અંદર આ બધી જે વિધિ વિધાન કહેવામાં આવે હોય, ધર્મ વગેરેનો ઉપદેશ કરવામાં આવ્યો હોય અને અનેક પ્રકારનું ડિસિપ્લિન કહેવામાં આવ્યું હોય. સંન્યાસ એટલે જેને કોઈ ડિસિપ્લિન જ નથી. હા બરોબર છે, બહુ સારું લાગે. સંન્યાસી સ્વામી બધા કરતો ત્યાં જ હા કોઈ જવાબ આવે તો કે ના એ ડિસિપ્લિન કે ના, પણ એ ક્યારે હોય, બધા ડિસિપ્લિન પસાર થયો હોય ત્યારે. કદાચ કોઈ પૂર્વજન્મમાં પસાર થઈને આવ્યો તો બરોબર છે, પણ જેને ડિસિપ્લિનની જરૂર નથી એને ડિસિપ્લિનનો ત્યાગ છે. ડિસિપ્લિનનો ત્યાગ એટલામાં નથી કે ડિસિપ્લિન છૂટી જવું છે, કારણ કે ડિસિપ્લિનની જરૂર નથી માટે એને ડિસિપ્લિનને છોડવાનું કહેવામાં આવે છે. પહેલા નાના હતા ત્યારે અમને કહે કે 1 થી 40 સુધી ઘડિયાળ લખશો નહીં ત્યાંથી જમવાનું નહીં મળે, એટલે જમવાનું મળવાની આ શરત 1 થી 40 ઘડિયાળ લખીને બતાવવાના પાછા ત્યારે જમવાનું મળે. હવે હું કોલેજમાંથી ગયા જવું તોય 1 થી 40 ઘડિયાળ લખવાનું મને કહે તો એવું તો ના થાય ને ભાઈ. આપણે પહેલી બીજી ચોપડીમાં ત્યારે લખવાનું કે પછી, અને એટલા માટે કહેવાનું કે જેથી મોડે થઈ જાય કોઈક દિવસ ને લખવાની જરૂર ના રહે. મોડે થઈ ગયો કડકડાટ આવડતો તો કઈ કલાક અથવા જમવાનું આપીશું, હવે ના કહે કોઈ. અંદરથી એ લખવાનું ક્યારે કહેવાય, ડિસિપ્લિન છે ને માટે છે જેથી તમે આપણે એમાંથી મુક્ત થઈ જાય એની જરૂરિયાત નથી. અને તેથી જે જરૂરિયાત મુક્ત થયો તો આપણે એને કહ્યું કે પેલાને કેમ જમવાનું આપ્યું, પેલો મોટો ભાઈ છે એને ઘડિયા લખ્યા વગર જમવાનું આપ્યું અને મને કેમ નથી આપતી, એમ કહી આવે કે બાણે તો કે ભાઈ હવે એને લખવાની જરૂર નથી માટે આપીએ છે, મને લખવાની જરૂર છે. પણ એટલે વસ્તુ એવી છે ને કે દરેકને અધિકાર તો જુદું જુદું હોવાને કારણે દરેકને જુદું જુદી રીતે પલોવામાં આવતા હોય છે. ટૂંકમાં શાસ્ત્ર પણ આવું જ કરતું હોય છે. અને તેથી એકને આવું કહ્યું માટે એનું તાત્પર્ય છે, એને માટે એ તાત્પર્ય છે, પણ સર્વજન સમુદાય માટે તાત્પર્ય નથી. એટલે કર્મકાંડનું તાત્પર્ય અમુક લોકો માટે છે, જે આને માટે ઉપનિષદનું તાત્પર્ય બધા માટે છે. કર્મકાંડનું તાત્પર્ય અમુક લોકો માટે છે જે હજી તૈયાર નથી થયા. એટલે ભવિષ્ય વૃત્ત્યા એટલે કહે છે અતઃ ઉપનિષત્સુ એકત્વમ શ્રુત્યા પ્રતિવિવાદયિષ્ટમ ભવિષ્યતિ, કે આ મનુષ્ય અધિકારી જયારે ઉપનિષદનું અધ્યયન કરશે ત્યારે ત્યાં એકત્વનું પ્રતિપાદન થવાનું છે અને ત્યારે એ યોગ્ય રીતે બોધ પ્રાપ્ત કરી શકશે. એ ધ્યાનમાં રાખીને અત્યારે એની જે દ્વૈત દૃષ્ટિ છે એને માત્ર સ્વીકારી લેવામાં આવે છે. ઇતિ ભાવિનીમ એક વૃત્તિમાં આશ્રિત્ય, ભાવિનીમ એક વૃત્તિ, ભવિષ્ય વૃત્તિ કઈ એક વૃત્તિ, ભવિષ્યની ઐક્યની વૃત્તિ જે છે એ ઐક્યનો ઉપદેશ છે એને ધ્યાનમાં રાખીને અત્યારે કર્મકાંડમાં
આ દ્વૈતનો અનુવાદ કરવામાં આવે છે. આશ્રિત્ય લોકે ભેદ દૃષ્ટિ અનુવાદ હૈ. ટૂંકમાં કર્મકાંડની અંદર જે ભેદનું વર્ણન છે એ અનુવાદ છે, પ્રતિપાદન નથી. તાત્પર્ય અનુવાદ. અનુવાદ એટલે શું? જે પ્રસિદ્ધ છે એ જ ખાલી કહેવામાં આવે છે. આમ કર્મકાંડની અંદર જે દ્વૈતનું વર્ણન છે એ શું છે? અનુવાદ છે, પણ પ્રતિપાદન નથી. કર્મકાંડી લોકો કે ઉપનિષદ અનુવાદ છે ને અર્થવાદ છે ને આ પ્રતિપાદન છે. આપણે શું કહીએ છીએ કે કર્મકાંડ અનુવાદ છે અને ઉપનિષદ છે એ પ્રતિપાદન છે. એટલે બે અર્થ સમજી લો. અનુવાદ, અનુવાદ એટલે જે જાણીએ છીએ એનું જ કથન. પ્રતિપાદન અર્થાત જે નથી જાણતા એનો બોધ. જે નથી જાણતા એનો બોધ એટલે પ્રતિપાદન. જે જાણીએ છીએ એનું કથન અર્થાત અનુવાદ. એટલે કર્મકાંડમાં જે દ્વૈતનું કથન છે શું છે? અનુવાદ છે. ઉપનિષદમાં જે અદ્વૈતનું કથન છે પ્રતિપાદન છે. અંતેથી લોકે ભેદ દૃષ્ટિ અનુવાદ ગૌણ એવ અભિપ્રાય. તો જો 5મી ફૂટનોટમાં લખે છે, આમાં એક અરુંધતી ન્યાય છે, સ્થૂલા અરુંધતી ન્યાય. અરુંધતીનો તારો તો બહુ સૂક્ષ્મ હોય અને તેથી અરુંધતીનો તારો કોને બધા સીધે સીધું દેખાય નહીં, બહુ સૂક્ષ્મ હોવાને કારણે. અને તેથી ધીમે 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 કરીને એને અરુંધતીના તારાનું જ્ઞાન આપવામાં આવે. એની નજર ત્યાં દોડવામાં, એની ત્યાં નજર ફોકસ કરવામાં આવે. પહેલા એને કહે કે એકદમ બહુ ચમકતો તારો હોય એ બતાવવામાં આવે કે જો અરુંધતી આમ બતાવે એટલે હા પેલી અરુંધતી કાં એ નહીં. પછી જયારે ઓછો ચમકતો તારો બતાવવામાં આવે, જો પેલી અરુંધતી તો એ તો કે એ નહીં. પછી ઓછો ચમકતો તારો બતાવવામાં આવે, પછી ઓછો ચમકતો તારો બતાવવામાં આવે. એમ કરતા કરતા ધીમે 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 એની દ્રષ્ટિ બરોબર કેળવાય અને ત્યારે પછી અરુંધતીનો અત્યંત જે સૂક્ષ્મ તારો છે એને બતાવવામાં આવે. તમારે આ કેવું તો મને પહેલા આ શું કામ કહ્યું? કારણ કે ત્યારે તારી દ્રષ્ટિ બરોબર કેળવાયેલી નહોતી. આમ દ્રષ્ટિ કેળવવા માટે શરૂઆત આપણે કરીએ એકદમ ચમકતા તારાથી અને છેવટે એને એકદમ ઝાંખો તારો છે એ ઝાંખા તારાના દર્શન કરાવી શકીએ. અને તે રીતે શરૂઆત કરે છે માત્ર દ્વૈતના અનુવાદથી. અદ્વૈત અત્યંત સૂક્ષ્મ હોવાના કારણે ધીમે 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 એની દ્રષ્ટિ કેળવાય એટલા માટે અદ્વૈતનું પ્રતિપાદન પાછળથી કરવામાં આવે છે. એટલે કે સાચો અરુંધતી તારોને બતાવવાનો છે એ ધ્યાનમાં રાખીને અત્યારે મને ચમકતો તારો બતાવીએ છીએ. એટલા માટે નહીં કે આપણે ખોટું જ્ઞાન આપીએ છીએ, પરંતુ એમ કરતા કરતા છેવટે અરુંધતીનો સાચો તારો છે એ આપણે બતાવવાનો છે. એ ભવિષ્ય વૃત્તિને ધ્યાનમાં રાખીને અત્યારે એનું ધ્યાન આ તરફ દોરવામાં આવે છે. લોકે ભેદ દૃષ્ટિ અનુવાદ ગૌણ એવ અભિપ્રાય. શ્લોકસ્ય સાધ્યાહારમ વ્યાખ્યાનાંતરમાં અથવા ઇત્યાદિ. પછી બીજું વ્યાખ્યાન આપે છે. એમાં એક શબ્દ છે અધ્યાહાર રાખવાનો. કયો અધ્યાહાર? એકત્વ અધ્યાહૃત્ય. હવે જો શ્લોક જે પાછળ આવ્યો છે, જીવાત્મનો પૃથક્ત્વમ યત પ્રાગુત્પત્તે પ્રકીર્તિતમ ભવિષ્યત વૃત્ત્યા ગૌણમ તત મુખ્યત્વમ હિન યુજ્યતે. તો ઉત્પત્તે પ્રાગ યત એકત્વમ પ્રકીર્તિતમ એમ કરીને શંકરાચાર્ય સમજાવે છે ઉપનિષદની અંદર. આ કર્મકાંડ ને ઉપનિષદ એમ કરે, વેદ આખો ગ્રંથ લીધો, માત્ર ઉપનિષદ ગ્રંથ લેવામાં આવે એમાં પણ આવી જાતનું પ્રતિપાદન છે એ સમજાવે છે. જો વાંચો આગળ. અથવા તદૈક્ષત તત્તેજો સૃજત ઇત્યાદિ ઉત્પત્તે પ્રાગ એકમેવાદ્વિતીયમ ઇતિ એકત્વમ પ્રકીર્તિતમ તદેવ ચ તત્સત્યમ સ આત્મા તત્વમસી ઇતિ એકત્વમ ભવિષ્યતિ ઇતિ તામ ભવિષ્યદ વૃત્તિમ અપેક્ષ્ય યજ્જીવાત્મનોઃ પૃથક્ત્વમ યત્ર ક્વચિદ વાક્યે ગમ્યમાનમ તદ્ગૌણમ યથા ઓદનમ પચતે ઇતિ તદ્વત. અથવા આ શ્લોકનો એવો પણ અર્થ કરી શકાય, મુખ્ય અર્થ એ જ છે છતાં પણ જરા જુદી સમજ આપે છે
કે અત્યાર સુધી સમગ્ર વેદ અને ગ્રંથ ગણને કર્મકાંડ અને જ્ઞાનકાંડ એ રીતે બંનેનો સમન્વય કરવામાં આવ્યો. હવે ઉપનિષદની અંદર પણ બે પ્રકારના વાક્યો છે. એક વાક્યો છે સર્જન વગેરેનું વર્ણન કરનારા, સૃષ્ટિ વગેરેનું વર્ણન કરનારા વાક્યો છે, જ્યાં જાણે કે દ્વૈતનું ખૂબ બધું વર્ણન છે. અને બીજા વાક્યો જીવ અને બ્રહ્મના એકત્વનું પ્રતિપાદન કરનારા વાક્યો છે. એ બેનો કેમ સમન્વય કરવો એ સમજાવે છે. એ શ્લોક આ શ્લોકને એ રીતે પણ સમજી શકાય. અથવા એમ કરીને તમે જુઓ, આપણે એમ ના માનતા કે એમનું આ પાંડિત્યનું પ્રદર્શન કરે છે, પરંતુ આ બધા શ્લોકો કેવી રીતે આપણને શાસ્ત્રની સમગ્ર દ્રષ્ટિ પ્રદાન કરે છે. આમ શાસ્ત્રની એક સમગ્ર દ્રષ્ટિ હોય તો શાસ્ત્રમાં પ્રવેશ થઈ શકે, નહીંતર શાસ્ત્રનું પાંડિત્ય ઘણું પ્રાપ્ત કરીએ પણ જ્યાંથી શાસ્ત્રનું તાત્પર્ય ન સમજ્યા હોઈએ, એની દ્રષ્ટિ અમે પ્રાપ્ત ન થઈ હોય, ત્યાંથી પાંડિત્ય કોઈ રીતે આપણને ઉપયોગી નહીં થતું. અંતેથી સમગ્ર શાસ્ત્રની એક દ્રષ્ટિ પ્રદાન કરે છે, કારણ કે શાસ્ત્રની દ્રષ્ટિ એ જ જીવનની દ્રષ્ટિ છે. વેદ એ આપણા જીવનનું શાસ્ત્ર હોવાને કારણે વેદનું જે તાત્પર્ય એ આપણા જીવનનું તાત્પર્ય છે. અંતેથી એ તાત્પર્યને જુદી રીતે સમજાવે છે, જેથી આપણને આપણા પોતાના ચિંતનમાં ઉપયોગી થાય. અથવા તદૈક્ષત, હવે તો આ જે લોકો ઉપનિષદથી પરિચિત છે એમને આમાં સરળતાથી સમજ પડશે. તદૈક્ષત તત્તેજો સૃજત ઇત્યાદિ ઉત્પત્તિ પ્રાક, આમાં છાંદોગ્ય ઉપનિષદની વાત કરવામાં આવી છે. ઘણા બધા લોકોએ છાંદોગ્ય ઉપનિષદ સાંભળ્યું છે, માતાઓએ પણ સાંભળ્યું છે. છાંદોગ્ય ઉપનિષદનો 6થો અધ્યાય, એનો પ્રારંભ કેવો થાય છે? સદૈવ સૌમ્ય ઇદમ અગ્રાસીદ એકમેવા દ્વિતીયમ. હે સૌમ્ય, આ સમગ્ર સૃષ્ટિ એના સર્જન પહેલા એક અને અદ્વિતીય પરમ બ્રહ્મ હતું. આવું કયા પછી કથા કહે છે. તો પછી એક અને અદ્વિતીય પરમાત્મા જો સૃષ્ટિના પ્રારંભમાં હતો, તો પછી આ દ્વૈત જગત આવ્યું કેવી રીતે? એવો પ્રશ્ન થાય ને. જો આ સર્જન પહેલા એક અને દ્વિતીય પરમાત્મા માત્ર હતો, તો જગત કેવી રીતે આવ્યું? આ દ્વૈત જગત કેવી રીતે આવ્યું? એટલે પછી આ જગતની સૃષ્ટિની આખી કથા કહે છે. શેમાં? છાંદોગ્ય ઉપનિષદમાં. બધા ઉપનિષદમાં કહે છે, એમાં કહે છે તદૈક્ષત, એ પરમાત્માએ પછી આ જાતનું ઈક્ષણ કર્યું, સંકલ્પ કર્યો, બહુશ્યામ, હું બહુ બની જવું એમ કરીને તત્તેજ અસૃજત, આ પ્રકારનો સંકલ્પ કરીને એમણે અગ્નિ તત્વનું સર્જન કર્યું. એ અગ્નિ બની ગયેલા પરમાત્માએ વળી પાછું ઈક્ષણ કર્યું, વળી પાછું દર્શન કે ચિંતન કર્યું, કે સંકલ્પ કર્યો કે હું બહુ બની જવું એમ કરીને જ તત્વની ઉત્પત્તિ કરી. અને પછી જ બની ગયેલા પરમાત્મા વળી પાછું ચિંતન કર્યું કે હું બહુ બની જવું એમ કરીને પૃથ્વી તત્વની ઉત્પત્તિ કરી. આ અગ્નિ, જ અને પૃથ્વી, આ ત્રણ તત્વની ઉત્પત્તિ થયા પછી આ ત્રણ તત્વનો પરસ્પર મેળ થયો અને એમાંથી આ સમગ્ર જગતનું સર્જન થયું. આ પ્રકારે સૃષ્ટિનું વર્ણન છાંદોગ્ય ઉપનિષદમાં આવે છે. શેના માટે આવે છે? એટલી જ વસ્તુ કહેવા માટે કે અગ્નિ તત્વ છે વાસ્તવમાં એ જ પરમ બ્રહ્મ જ અગ્નિ બની ગયો. માટે અગ્નિ તત્વ છે પરમાત્મા જ છે. એ અગ્નિમાંથી એ અગ્નિ રૂપાંતર જ બની, માટે જ પણ એ જ પરમાત્મા છે. જળના રૂપાંતરમાંથી પૃથ્વી તત્વ એ પણ એ જ પરમાત્મા છે. એ પૃથ્વી તત્વમાંથી આ બધા જીવો બને મળે એ જ પરમાત્મા છે. અને તેથી આ સમગ્ર જગત શું છે? એ જ પરમાત્મા છે. સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ, આ સમગ્ર જગત વાસ્તવમાં બ્રહ્મ છે, પરમાત્મા છે એવું કહેવા માટે આખા સૃષ્ટિનું લાંબુ ચોડું વર્ણન કરે, બહુ લાંબુ વર્ણન કરે છે. ત્રિવૃત્તકરણ, કેવી રીતે આ ત્રણ જે તત્વો છે અગ્નિ, જળ અને પૃથ્વી, એ કેવા એકબીજા સંયોજાયેલા અને એમાંથી કેવું આ જગત બન્યું એ બહુ બતાવે છે. જ્યાં પણ નજર કરો ત્યાં તમને આ ત્રણ તત્વો દેખાય. અગ્નિ તત્વનો રંગ કેવો છે? લાલ. જળ તત્વનો રંગ કેવો છે? સફેદ, શ્વેત. અને પૃથ્વી તત્વનો રંગ કેવો છે? કાળો. જ્યાં નજર કરો ત્યાં આ લાલ, સફેદ અને કાળો, આ ત્રણ રંગનું જ મિશ્રણ તમને દેખાય છે. એમ કરી કરીને છાંદોગ્ય ઉપનિષદ ભિન્ન ભિન્ન બધા જગતના પદાર્થોનું વર્ણન કરીને કહે છે કે કેવું દરેક જગ્યાએ આ ત્રણ જ રંગ કે ત્રણ તત્વ છે એનું જ મિશ્રણ છે, એમાંથી આ જગતના સમગ્ર પદાર્થો બન્યા છે. અને માટે આ જગત શું છે? ત્રણ તત્વોથી અન્ય કાંઈ જ નથી. વાચારંભણમ વિકારો નામધેયમ ત્રીણી રૂપાણી એવ સત્યમ. આ જે વિકાર કે આ નામ બધું વૈવિધ્ય છે એ વાસ્તવમાં આ ત્રણ રૂપ કે ત્રણ તત્વ છે. અને આ ત્રણ તત્વો પણ શું છે? જે પૃથ્વી તત્વ છે, જળ જ છે, જળ એ અગ્નિ છે, અગ્નિ એ ખરેખર બ્રહ્મ જ છે. અને માટે આ સમગ્ર જગત વાસ્તવમાં બ્રહ્મ છે.
આવું બ્રહ્મનું સર્વાત્મત્વ બતાવવા માટે કે બ્રહ્મ એ સર્વનો આત્મા છે, બ્રહ્મ એ સર્વનું સારતત્વ છે, અને બ્રહ્મ જે છે એ કહેવા માટે આ પ્રકાર આખી સૃષ્ટિની કથા કહેવામાં આવે છે. તો એનું અહીં વર્ણન કરે છે શંકરાચાર્ય મહારાજ. એકમેવા દ્વિતીયમ એમ પહેલા કહેવામાં આવ્યું, એક અદ્વૈત બ્રહ્મ. પછી આ સૃષ્ટિનું વિસ્તારથી વર્ણન કરવામાં, દ્વૈતનું વર્ણન કરવામાં આવ્યું. અને છેલ્લે શું કહે છે? તત્ સત્યમ સા આત્મા તત્વમસી. આ સૃષ્ટિનું વર્ણન કર્યા પછી કહે છે એતદ આત્મેદમ સર્વમ. હે શ્વેતકેતુ, આ સમગ્ર જગતનો આત્મા કોણ છે? એ પરમાત્મા. કારણ કે જગતના સર્જન પહેલા પરમાત્મા હતો, અને વચ્ચે પછી આ સમગ્ર જગતનું સર્જન પરમાત્મામાંથી થયું. અને તેથી આ જગત જે અત્યારે દ્વૈત કે વૈવિધ્યપૂર્ણ દેખાય છે એનું સાર તત્વ કયું? એક જ પરમાત્મા. એટલે કે છે ઐતદાત્મવિદમ સર્વમ તત્ સત્યમ સ આત્મા તત્વમસી શ્વેતકેતો. એ કે છે. અને પછી કહે છે સ આત્મા તદેવ તત્ સત્યમ, અર્થાત એ પરમ બ્રહ્મ એ જ આ જગતનો આત્મા છે, એ જ સત આ જગતનું સત્ય છે, અને એ જ આત્મા છે, અને તે તું છે. એમ કરીને જીવ અને બ્રહ્મનું વળી પાછું ઐક્યનું ત્યાં આગળ બોધ આપવામાં આવ્યો. ઇતિ એકત્વમ અવગતમ ભવિષ્યતિ. એટલે કે આ સૃષ્ટિનું એટલા માટે વર્ણન કરવામાં આવે છે કે જેથી એને એકત્વનું જ્ઞાન થશે. ઇતિ ભવિષ્યત વૃત્તિ અપેક્ષા. આ કઈ ભવિષ્યત વૃત્તિ? પેલી ભવિષ્યત એક વૃત્તિ, આ કઈ ભવિષ્યત બાદ વૃત્તિ. અર્થાત આ બધું સૃષ્ટિ કે દ્વૈતનું જે વર્ણન કરવામાં આવ્યું છે બધું દ્વૈત છેવટે બાધિત થઈ જવાનું છે, અને એને દ્વૈતનું જ્ઞાન થવાનું છે. એ વસ્તુને ધ્યાનમાં રાખીને આ દ્વૈતનું વર્ણન કરે છે. ભવિષ્યંતી વાક્યોત્થ બાર વૃત્તિ અપેક્ષા તન નિમિત્તમ ભવિષ્યત બાર વૃત્તિ અપેક્ષિત પ્રતિયોગી સંપિપાદેશાય યત્ર ક્વચન પૃથક વચનમ ગૌણમ. કારણ કે જેનો બાદ કરવાનો છે એ દ્વૈતનું પહેલા વર્ણન કરો તો દ્વૈતનો બાદ થાય. અને તેથી આ દ્વૈત સૃષ્ટિનું વર્ણન કરે છે, અને પછી એ સૃષ્ટિ મિથ્યા છે એમ કરીને બાદ કરીને કહે છે કે એક આત્મા એ જ પરમાત્મા છે, એ જ સત્ય છે. કામ ભવિષ્યવૃત્તિમ અપેક્ષા યદ જીવાત્મનો પૃથક્ત્વમ યત્ર ક્વચિત વાક્ય ગમ્યમાનમ તદ્ગૌણમ. તેથી ઉપનિષદની અંદર પણ ક્યાંય આપણને જીવન બ્રહ્મના પૃથક્ત્વ, બે જીવન બ્રહ્મ જુદા છે કે આ સૃષ્ટિમાં અનેકતા છે એવું વર્ણન જે જોવા મળે છે, એ વર્ણનનો હેતુ પણ જીવન એ છે દ્વૈતના બાધમાં છે, અને જીવન બ્રહ્મના ઐક્યનું પ્રતિપાદન કરવામાં છે. યથા ઓદરમ પચતી તદ એનું જ વાક્ય વાંચો છે. જેવી રીતે ભાત રાંધે છે એ રીતે. પણ એમાં શું છે? ભાત રાંધે અર્થાત અત્યારે જે ચોખા છે એ ચોખાનો ભાત થઈ જવાનો છે. અત્યારે બે રીતે કહ્યું, આ ચોખા છે એ જ ભાત છે, અને તેથી કહે છે કે ભાત રાંધું છું. અથવા અત્યારે જે ચોખાના રૂપમાં છે એ ચોખાપણું જતું રહે ને ભાતપણું આવવાનું છે, અને માટે આ ભાત રાંધું છે એમ કહે છે. વાક્ય એકનું એક જ કહ્યું, પણ બે અર્થ થયા. શું રાંધે છે? ભાત રાંધું છું. છે તો ચોખા રાંધે છે, પણ જે ચોખા છે એ જ ભાત છે, અથવા ચોખા જ ભાત બની જવાના છે, અને માટે ચોખાની ભવિષ્યમાં જે સ્થિતિ થવાની છે એ દ્રષ્ટિએ કહે છે કે ભાત રાંધું છું. અથવા આ ચોખાપણું નો બાદ થઈ જવાનો છે અને ભાતપણું સ્થાપિત થવાનું છે, એમ બાદને ધ્યાનમાં રાખીને મને કહે છે કે ભાત રાંધું છું. મહારાજ વાક્ય એકનો એક જ કહે છે, પણ બંનેનો અર્થ થોડો જુદો થાય. આમ આપણે માટે બંનેનો અર્થ સરખો જ છે કે ટૂંકમાં આ બધા દ્વૈતનું પ્રતિપાદન અદ્વૈત માટે જ છે. હવે આગળ 15મા શ્લોકમાં $150 પાનું. બધા આ ચોપડીઓ સારું, પછી નવી નવી ચોપડીઓ જુદી જુદી છે ને બધી, એને કારણે પાનાનો કોઈ મેળ બેસતો જ નથી. પરંતુ આ પેલી ગીતા પ્રેસની ચોપડી આપણે બાજુ મૂકીને આ ચોપડી તમે ખરીદો સારું, કારણ કે તો જ હું જે વાંચું છું એ તમે વાંચી શકો. પરંતુ એટલે ગીતા પ્રેસની ચોપડી ભલે રહી, પણ આ હોય તો સારી, તો તમે જરા ભલે ના સમજ પડે તો એ બધા શબ્દો દેખાય તો ખરા ને, જે વાંચું છું એ તમે જોઈ તો શકો, તો ભાઈ રૂમ પર જઈને પણ કંઈક સમજવાનો પ્રયત્ન થાય. આ તો આપણે એવી જ ચોપડી સામે રાખી છે કે આમાં આવું છે જ નહીં, એટલે પછી આપણે કેવા થઈ જઈએ કે આવું બોલાતો હોય ત્યારે આપણે આમ સ્થિર પ્રજ્ઞા થઈ જાય એવું થઈ જાય.
એટલે આનંદગીરી કહે છે આગળ સૃષ્ટિઆદિ શ્રુતિ શું, કારણ કે ગયા વખતે ત્યાં રીત બદલાઈ ગઈ. પહેલા કેમ્પમાં મનેરું ભાષ્ય જ વાંચ્યું હતું, ગયા કેમ્પમાં ટીકા ઘણી બધી વાંચી, એટલે આ કેમ્પમાં હવે આમ પદ્ધતિ એક થઈ ગઈ છે. કારણ કે બધા લોકો ટીકાથી ગભરાતા નથી. મેં જોયું ભલે ગમે તો પણ લોકો ગભરાતા નથી. પેલું સંસ્કૃત આમ જોઈને આપણે આમ કંઈક થઈ જાય, શું થયું એવું કંઈ થતું નથી. બધા લોકો સ્વસ્થતાથી ટીકામાં તો સ્વસ્થતાથી સાંભળે છે એટલે વાંધો નથી. આમ એક પ્રકારની સ્વસ્થતા બધા પ્રાપ્ત કરી છે, એટલા માટે જેટલા પ્રમાણ સ્વસ્થતા પ્રાપ્ત થાય એટલા પ્રમાણમાં આગળ વધી આપણે એવું છે. હવે પછી ફરીના કે અમારે ટિપ્પણી પણ વાંચીશું, કારણ કે જેમ સ્વસ્થતા પ્રાપ્ત કરશો એમાં એવું છે ને, આ પોતાના સ્વાર્થથી બધા છે, કોઈના બીજાના સ્વાર્થથી થતું નથી. મને ટીકા વાંચવાનું ગમે છે, પણ હું ક્યારે વાંચી શકું? તમે સ્વસ્થતાથી સાંભળતા હો ત્યારે. એવી સ્વસ્થતા તમારામાં ઉત્પન્ન થાય એવું કરવાનું કારણ મારું જ છે. અને તેથી પહેલા ખાલી ગીતા જ આપણે વાંચીએ, પછી તમે ભાષ્ય પણ આમ સ્વસ્થતાથી વધારે સમજતા થયા. હવે ટીકા પણ સ્વસ્થતાથી વધારે સમજતા થાય, તો ધીમે ધીમે ટિપ્પણી સ્વસ્થતાથી સમજતા થાવ તો પછી વાંચવાનો મને આનંદ આવે ને. આમ બધું મારા આનંદ માટે જ થતું હોય છે, અને છતાંય પણ એ બધાનો સહકાર જોઈએ. એકલા આનંદ મળે નહીં, આમાં આનંદ બધાનો સહકાર હોય તો જ મળે. એટલે ધીમે ધીમે સહકાર આપતા જાઓ. એટલે પેલું છોડી હવે આ પુસ્તક તમે પહેલા લઈ લો. બસ સ્વામી પતિ પાસે એક ને પત્ની પાસે બીજું. ભાઈ એવું પતિ પત્ની હોય તો જો આમાં બધું ભેગું હોય નહીં. ઘણા લોકો વર્ષો સુધી માણસો ચોપડી કેવી આમાં જનતા જોયા જ કરે, પણ ભાઈ ચોપડી નવી ખરીદો ને. ના બસ હવે બહુ મોંઘી છે તો હું પૈસા આપીશ. ચોપડી મોંઘી હોય તો વાંધો નહીં, પૈસાની જરૂર નથી. વૈકુંઠભાઈની પાસે જશો ને એટલે આપી જ દેશે, ચિંતા કરવાની જ નહીં. અને તે એવી ભાઈમાં ચોપડી જોઈએ આપી દેશે. એટલે એવી આપણે એવું કે મારે પૈસા આપ્યા ના પડે ને આપવા પડે એવું ચિંતા જ નહીં. ચોપડીને અગત્યતા છે. અને તેથી બીજા ક્લાસની અંદર પણ જ્યાં જ્યાં આ એક જ છે એને બદલે બબ્બે લઈ લેવી સારી. નહીં તો પછી પેલો આમ અંદર જોયા કરે, અને એક પેલું બીજે બેસે તો પછી અમારા બિચારો એકદમ એકલો જ પૈસા. એટલે ચોપડીમાં કંજૂસે ના કરીએ ટૂંકમાં. એમાં અચ્છા આનંદ છે. સૃષ્ટિઆદિ શ્રુતિષુ શબ્દ શક્તિ વસાદ એવા. સૃષ્ટિઆદિ આમાં એકવાર તમે અંદર ઝંપલાવ્યું એટલે બહાર નીકળવાનો કોઈ ઉપાય જ નથી. આ વધારે ઝંપલાવવાનું, વધારે ગરકવાનું જ છે અંદર એવું છે. શબ્દ શક્તિ વસા એવું આખા હિન્દુસ્તાનમાં એવી એકે જગ્યા નથી જ્યાં એક સામટા 100 માણસો માંડુક્ય, કારિકા, ભાષ્ય અને ટીકા વાંચતા એવું ક્યાંય છે જ નહીં. એવું કદાચ એક જ સ્થળ છે જ્યાં આગળ માણસો માંડુક્ય, કારિકા, ભાષ્ય અને પાછી ટીકા અને ક્યારેક ટિપ્પણી આવું બહુ જ જૂજ બનતું હોય. અને કદાચ વાંચતો હોય તો 100% સમજતા ના હોય. કદાચ ઘણા લોકો મહાત્મા વાંચ્યા જ કરતા હોય, એટલે કે એમને ચિંતા જ નહીં કે લોકો સાંભળે છે કે નહીં. એવું નહીં, વાંચતા પણ હોઈએ, લોકો સાંભળતા પણ હોય અને સમજતા પણ હોય. એઝ બેસ્ટ એઝ આઈ નો. તો એવા પ્રયોગ, એવી ઘટનાઓ ઓછી જગ્યાએ છે. એટલે પછી મેં કહ્યું ઝંપલાવ્યું આપણે એકવાર આમાં. એટલે ધીમે ધીમે આપણે સૃષ્ટિઆદિ શ્રુતિષુ શબ્દ શક્તિ વસાદ એવા. સૃષ્ટિઆદિ ભેદ દૃષ્ટિ અદ્વૈત અનુપત્તિ આશંકા. હવે કહે છે કે ભાઈ આપ કહો છો કે ઉપનિષદ પ્રમાણ છે, તો ઉપનિષદ કહે છે કે આવું સર્જન થયું, તો પછી તમે એનો અર્થ બીજો કેમ કરો છો? ઉપનિષદ કહે છે કે બ્રહ્માએ વિચાર કર્યો કે હું બહુ બની ગયો તો બહુ બની ગયો, એમ કેમ કહો છો કે બહુ બનવાનું તાત્પર્ય નથી? આપણને સીધે સીધું કહ્યું, અને છતાં પણ કહેવાનું કે ના એ કહે છે પણ એવું નથી કહેતા. આપણે ઘણા થાય એ કહેતો ખરા પણ એવું કહેવાનો હેતુ નથી, એવું કેમ કહો છો? એમના શબ્દોને સીધે સીધા કેમ સ્વીકારી લેતા નથી? શબ્દ શક્તિ વસાદ એવા. આમ શબ્દનો જે અર્થ થતો હોય વાચ્યાર્થ, એને કેમ આપણે સીધે સીધો ન માની લો? એમાંથી પછી બીજા અર્થને તમે કેમ જુઓ છો? એટલે 15મા શ્લોકમાં કહે છે મૃલ્લોહ વિસ્ફુલિંગાદ્યૈઃ સૃષ્ટિર્યા ચોદિતાન્યથા ઉપાયસ્સોવતારાય નાસ્તિ ભેદઃ કથંચન.
मृल्लोह विस्फुलिंगाद्यैः या सृष्टि अन्यथा अन्यथा चोदिता स उपाराय अवताराय। तो उपनिषदમાં લગભગ બધા જ ઉપનિષદમાં અને કેટલાક ઉપનિષદ એકથી વધારે સ્થળે સૃષ્ટિનું ભિન્ન ભિન્ન રીતે વર્ણન છે અને ભિન્ન ભિન્ન દૃષ્ટાંતોથી સૃષ્ટિનું વર્ણન છે. મૃત એટલે કે માટી, લોહ, વિસ્ફુલિંગ એટલે કે તણખલા. આમ યથા સૌમ્ય એક એને મૃતપિંડેના સર્વમૃન્મય વિજ્ઞાતમ સ્યાત. જેમ એક માટીના પિંડનું જ્ઞાન થવાથી માટીમાંથી બનેલા બધા પાત્રનું જ્ઞાન થઈ જાય, કે એક લોહનું કે લોખંડના ટુકડાનું જ્ઞાન થવાથી લોખંડમાંથી બનેલા સમગ્ર પાત્રનું જ્ઞાન થઈ જાય, અથવા જેમ એક અગ્નિમાંથી હજારો લાખો તણખા નીકળતા હોય પરંતુ એ તણખા વાસ્તવમાં, એટલે એમ આવા દ્રષ્ટાંતો આપી આપીને સૃષ્ટિનું વર્ણન કરે છે. મૃલ્લોહ વિસ્ફુલિંગાદ્યૈ સૃષ્ટિ, એટલે કે સર્જન, આ જગતનું સર્જન સમજાવવા માટે આ ભિન્ન ભિન્ન દ્રષ્ટાંતો જે આપેલા છે ઉપનિષદોની અંદર. અન્યથા ચોદિતા એટલે અન્યથા પ્રકાશિતા, જુદી જુદી રીતે આ પ્રકારે સર્જનનું જુદા જુદા દ્રષ્ટાંતોથી જે વર્ણન કરવામાં આવ્યું છે એ શેના માટે વર્ણન કરવામાં આવ્યું છે? ઉપાય સહ અવતારાય. એ તો ખાલી જીવને બ્રહ્મના ઐક્યનો બોધ કરાવવા માટે આ સૃષ્ટિનું વર્ણન છે. વેદાંતી લોકોની ધૃષ્ટતા બહુ જ છે. ધૃષ્ટતા એટલે આખા વેદનું તાત્પર્ય ઉપનિષદમાં છે, કર્મકાંડનો અનુવાદ છે અને વેદમાં જ પ્રતિપાદન, ઉપનિષદમાં જ પ્રતિપાદન થયું છે. ઉપનિષદની અંદર પણ બે પ્રકારના વાક્યો છે. એક વાક્યો જેમાં સૃષ્ટિનું વર્ણન થયું હોય, વેદાંતની લોકોને અવાંતર વાક્ય એટલે ગૌણ વાક્ય કે, અને બીજા વાક્ય છે જે જીવ અને બ્રહ્મના ઐક્યનું પ્રતિપાદન કરતા હોય એને મહાવાક્ય કહેવામાં આવે છે. એટલે ખરેખર તો વેદાંતના આચાર્યની દ્રષ્ટિમાં કયું વાક્ય છે? તત્વમસી. તત્ અને ત્વમ, ઈશ્વર અને જીવ એ બેના ઐક્યનું પ્રતિપાદન કરવાનું વાક્ય, એ જ મુખ્ય વાક્ય, એ જ પ્રમાણ વાક્ય. અને બાકીના બધા વાક્યો જેમાં ઈશ્વરનું વર્ણન કરવામાં આવે, જીવનું વર્ણન કરવામાં આવે, સૃષ્ટિનું વર્ણન કરવામાં આવે, આ બધા વાક્યો શેના માટે છે? પેલું મહાવાક્ય સમજવા માટે. એટલે ઘણીવાર એક અગત્યનું વાક્ય સમજવા માટે આપણે ઘણું બધું વિસ્તાર કરવો પડે. એ વિસ્તાર શેના માટે છે? મુખ્ય વિષયને સમજવા માટે. અને તેથી ઉપનિષદનો મુખ્ય વિષય કયો? જીવ અને બ્રહ્મના એકત્વનું પ્રતિપાદન કરવું તે. પરંતુ સરળતાથી આપણે ન સમજી શકીએ, કારણ કે અત્યારે આપણી બુદ્ધિ દ્વૈતમાં એટલી બધી ગરકાવ થઈ ગયેલી છે. અર્થાત દ્વૈતને આપણે એટલી સત્યતા આપીએ છીએ કે આપણને સરળતાથી કે એકદમ સંક્ષેપમાં અદ્વૈતનો ઉપદેશ કરવામાં આવે તો આપણી બુદ્ધિમાં ઉતરી ન શકે, અને એટલા માટે આપણી બુદ્ધિમાં ઉતરી શકે એ માટે ખૂબ વિસ્તારથી આ અદ્વૈતનું પ્રતિપાદન કરવામાં આવે છે. અને તેથી એ બધું વર્ણન, જ્યાં જગતના સર્જનનું વગરનું વર્ણન છે, એ વર્ણન કેવું છે? એ વર્ણનનું તાત્પર્ય એ સર્જનની સત્યતામાં નથી, પરંતુ સૃષ્ટિનું વર્ણન પણ આ જીવ અને બ્રહ્મના ઐક્યનું પ્રતિપાદન કરવામાં છે. એ આ શ્લોકનો હેતુ છે. ઉપાય સહ અવતારાય. અને તેથી ખરેખર તો જીવ અને બ્રહ્મના ઐક્યના જ્ઞાન માટેનો આ ઉપાય છે. નાસ્તિ ભેદ કથંચન, કોઈ પ્રકારનો ભેદનું પ્રતિપાદન ઉપનિષદમાં નથી. કોઈ કથંચન, કોઈ પ્રકારના ભેદનું પ્રતિપાદન નથી. તો પહેલા શંકરાચાર્ય મહારાજ આ શ્લોકને સમજાવતા પહેલા શંકા રજૂ કરે છે. શંકા એ પ્રકારની છે કે આપણે ઉપનિષદનું જયારે વાંચીએ કે અભ્યાસ કરીએ, અધ્યયન કરીએ, ત્યારે જોઈએ છે સ્પષ્ટતાથી કે ઉપનિષદ કેટલા બધા શબ્દોમાં સૃષ્ટિનું વર્ણન કરે છે. તો પછી સૃષ્ટિનું જો વર્ણન થતું હોય તો એને તમારે જેવું છે એવું કેમ શબ્દાર્થ કેમ ના લઈ લેવા? શા માટે એમ માનવું કે આ સૃષ્ટિનું વર્ણન કર્યા છતાં પણ સૃષ્ટિ વાસ્તવિક નથી, એવું કેમ? એટલે એ પ્રશ્ન પહેલા કહે છે નનું એમથી નનુ યદ્યપિ ઉત્પત્તેઃ પ્રાગ અજમ સર્વમ એકમેવાદ્વિતીયમ તથાપિ ઉત્પત્તેઃ ઊર્ધ્વં જાતમિદં સર્વં જીવાશ્ચ ભિન્નાઃ ઇતિ. નनु यद्यपि उत्पत्तेः प्राग अजम सर्वम एकमेवाद्वितीयम.
ભાઈ વાત બરોબર છે આપની કે આ સૃષ્ટિના જગતના સર્જન પહેલા એક અને અદ્વિતીય પરમાત્મા હતો, અમે સ્વીકાર લઈએ છીએ. સર્વમ એકમેવ અદ્વિતીયમ, કે આ સમગ્ર જગત એક અને અદ્વિતીય પરમાત્મા જ હતો એ સ્વીકાર લીધું. તથાપી એ પ હોવો જોઈએ, ત્યાં ત નથી, તથાપ્યુ ને તથાપ્યુ. તથાપી ઉત્પત્તે ઉર્ધ્વમ, પરંતુ એકવાર જયારે આ જગતનું સર્જન થયું ત્યારે એમ કેમ નહીં કે પરમાત્મા અનેક બની ગયો. ત્યાં તો વર્ણન આવે છે કે પરમાત્માએ આ પ્રકારે વિચાર કર્યો કે સંકલ્પ કર્યો કે હું બહુ બની જવું, એમ કરીને એમણે આ જગતનું સર્જન કર્યું. તો એવું જે વર્ણન આવે છે ઉપનિષદમાં, તો એને કેમ આપણે સીધે સીધું ન સ્વીકારી લેવું કે પહેલા પરમાત્મા એક અને અદ્વિતીય હતો અને પછી એ બહુ બની ગયો. તથાપિ ઉત્પત્તે ઉર્ધ્વમ જાતમિદમ સર્વમ જીવાશ્ચ ભિન્ના. તો અંતથી ભલે સૃષ્ટિના પ્રારંભમાં કે સૃષ્ટિ પહેલા એક અદ્વિતીય પરમાત્મા હતો, પણ એક પરમાત્મા જગત બની ગયો, એ જ પરમાત્મા હવે જીવ બની ગયો, એમ કેમ ન માની લઉં? એવું વર્ણન છે એમાં કે બહુશ્યામ, બહુ બની જવું. પ્રજાએ આ પ્રજાના રૂપમાં હું જન્મું, એમ જયારે આવું પરમાત્માના મનમાં આવો સંકલ્પ જાગ્યો, એમ કરીને એને આ બધું સર્જન કર્યું, તો પછી એ સર્જન સાચે સાચું છે એવું કેમ નહીં? એટલે જાતમિદમ સર્વમ જીવાશ્ચ, જાત જગત જે છે એ પણ આખું જગત, અને આ જીવો બધા ભિન્ન ભિન્ન હોય, આ બધા જીવો એકબીજાથી ભિન્ન હોય, અને જીવ જે ચેતન છે વળી આ જળ જગતથી ભિન્ન હોય, આ પ્રકારનો ભેદ પછી સર્જાયો અને એ સાચો જ છે એવું કેમ નહીં? અર્થાત સૃષ્ટિના જે વાક્યો છે એને આપણે વાચ્યાર્થમાં કે સીધે સીધા અર્થમાં કેમ ન લેવા? શા માટે આપ એને ગૌણ વાક્યો કહો છો અને શા માટે આપણે સીધે સીધા અર્થમાં ન લેવું? એટલે કે જે ભેદનો આપણે અનુભવ કરી રહ્યા છીએ એ સાચો છે એ કેમ નહીં? કારણ કે ઉપનિષદમાં પણ આવું સૃષ્ટિનું વર્ણન છે, એ પછી એમને જણાય છે કે જે ભેદ આપણે અનુભવી રહ્યા છે એ ખરેખર સાચો જ હોવો જોઈએ. તાસામ સ્વાર્થનિષ્ઠત્વ અભાવાત નિર્વકાશમ. તો કે નહીં, આ વાક્યોનું સ્વાર્થમાં તાત્પર્ય નથી, પરાર્થમાં તાત્પર્ય છે. એટલે કે કહે છે એવો અર્થ નહીં કરવાનો, પરંતુ એ કહે છે એના કરતા બીજો અર્થ કરવાનો. એવું કેમ કહે છે આગળ? મા એવમ અન્યાર્થત્વાદ ઉત્પત્તિ શ્રુતિના. મા એવમ એટલે આ પ્રકારની શંકા ન કરવી જોઈએ. અન્યાર્થત્વાદ ઉત્પત્તિ શ્રુતિના, કારણ કે આ ઉત્પત્તિ શ્રુતિ કે સૃષ્ટિનું વર્ણન છે ને મળે છે, એનો નિષેધ થાય એટલા મળે છે. વેદાંત લોકો શું કહે છે, ઘણી વાર એવું કરતા હોય છે, આ દ્રષ્ટાંત બરોબર નથી પણ આવું કઈ મારા મનમાં અત્યારે સૂઝે છે, પણ આ લોકો પેલા બકરાને એમ પાળે અને ખવાઈ પીવાઈને જાડો પાળો કરે છે ને માટે કરે? અથવા પશ્ચિમના દેશોની અંદર કેટલ ફાર્મ અનેક બધી ગાયોને હૃષ્ટપુષ્ટ બનાવે શેના માટે? નિષેધ કરવા માટે. અને તે જ રીતે આ સૃષ્ટિનું વર્ણન કરવામાં શેના માટે? એનો બહાર. પણ તમે એવું નિષેધ ક્યારે કરી શકો? જયારે ઉત્પન્ન કર્યો ત્યારે ને. તમે ક્યારે એ વસ્તુને એને વધારી ક્યારે શકો? જયારે પહેલા તમે એને ઉત્પન્ન કરી હોય ત્યારે. અંતેથી આ બકરો જે ઘરે લઈ આવ્યો એ બકરાને ઘરે રાખવા માટે નહીં, પરંતુ એક દિવસ એને વધેરવા માટે. એ વધેરવાનો પ્રતિયોગી બકરો છે અને પ્રતિયોગી કહેવાય. વધેરવાની ક્રિયા ક્યાં થાય? બકરો હોય ત્યારે, નહીં તો ના વધેરાય. અને તે રીતે આ સર્જનનું વર્ણન કેમ કરે છે? જેથી સર્જનનો નિષેધ થાય એટલા માટે. સર્જનનો વધત થાય છે રીતસર, એટલા દ્રષ્ટાંત એ રીતે બરોબર છે. સર્જનનું કેમ વર્ણન કર્યું? જેથી આપણને બહાર કરે આ ખોટું છે એવું કહેવા માટે. એટલે કોઈ વસ્તુને ખોટી છે કહેવા માટે પહેલા એનું વિગતવાર વર્ણન કરો અને પછી કોઈ આ ખોટું છે, કેમ ખોટું છે એને બતાવો. અને એટલા માટે આ સૃષ્ટિનું કેમ વર્ણન કરવામાં આવે છે? જેથી એની પાછળથી એનો બાદ થઈ શકે. અને આ દ્વૈત ભલે આપણી પ્રતીતનો વિષય હોય તો પણ વાસ્તવમાં અદ્વૈત સત્ય છે. એ વસ્તુ સમજાવવા માટે પહેલા આ દ્વૈત કેમ ઉત્પન્ન થયું એની કથા કહેવામાં આવે છે, અને પછી બતાવવામાં આવે છે કે અત્યારે જયારે દ્વૈતની પ્રતીતિ થઈ રહી છે ત્યારે પણ વાસ્તવમાં આ દ્વૈત સત્ય નથી, ખરેખર અદ્વૈત સત્ય છે. એટલે કે અન્યાર્થત્વાત ઉત્પત્તિ શ્રુતિનામ. ઉત્પત્તિ એટલે કે સૃષ્ટિ
આ સૃષ્ટિનું જે વર્ણન છે ઉપનિષદમાં એ શેના માટે છે? જીવ અને બ્રહ્મના ઐક્યનું પ્રતિપાદન કરવા માટે છે, નહીં કે સૃષ્ટિ સાચી છે એવું કહેવા માટે. અમે સાચું નહોતું કહ્યું એ વખતે. ઘણી વખત તે તો રામ કહ્યું, પણ અમે સાચું નહોતું કહ્યું. બાળક નાનું હોય ત્યારે આપણે શું કહીએ એને કે આ વરસાદ ક્યાંથી પડે છે? બડા સ્વામીજી વર્ણન કરે કે જો પેલો મોટો ફિઝિક્સનો મોટો પ્રોફેસર છે, ખૂબ પ્રખ્યાત, અને એને 5 વર્ષનું બાળક છે. બાળક એને પપ્પાને પૂછે, પપ્પા આ વરસાદ ક્યાંથી પડ્યો? એટલે પપ્પાએ બાળકને મોટું પ્રવચન આપ્યું કે જો બેટા આ સૂર્યના કિરણો આ સમુદ્રમાં પાણીમાં પડે, એના ઉપર પછી ગરમ થાય, એનું ફલાણું બાષ્પીભવન થાય, એની ફલાણી પ્રક્રિયાઓ થાય, આ પ્રકારે વાદળ બંધાય, આ પ્રકારના પછી પવન આવે, આમથી વાદળ આમ જાય, વળી પાછું ઠંડુ પડે. ત્યાં તો ઊંઘી ગયો છું આટલી વારમાં, તો ક્યારનો ઊંઘી ગયેલો. વર્ણન પૂરું થયા પછી કે પપ્પાને કદી ખબર નથી પડતી. મમ્મી પાસે ગયો. મમ્મી કે મમ્મી આ વરસાદ ક્યાંથી પડ્યો? જો બેટા આ ઉપર વાદળ ઉપર સ્વર્ગ છે. હા, ત્યાં એનો રાજા કોણ છે? ઇન્દ્ર. તો કે હા, આ ઇન્દ્ર છે ને એક વાર હાથી ઐરાવત છે એના પર બેસીને જતો હતો. પછી ઐરાવત ને પાણી તરસ લાગી એટલે તળાવમાં એને પાણી પીવડાવવા લઈ ગયા. તો ઐરાવત પછી પાણી પીધું અને સૂંઢમાંથી પછી એને ફુવારો કર્યો. બસ એનાથી આ વરસાદ. હા, આ બરોબર છે. એટલે 5 વર્ષનો બાળક શું એવું સમજે ને. હવે એને તમે પેલું વર્ણન કરો તો એને માટે અર્થ નથી. હવે પછી એ જ માણસ 25 વર્ષનો થયો અને પછી આપણને કહીએ કે ઐરાવત આમ કર્યું તો કેવું થાય? અત્યારે બાળક આવું છે, પણ પહેલા મને આવું કેમ કહ્યું? પહેલા જે કહ્યું બહાર કરવા માટે કહ્યું. કારણ કે તે વખતે એ સમજવાની તારી ઉંમર હતી, એ સમજવાની તારી શક્તિ હતી, અને હવે બીજું સમજવાની તારી શક્તિ છે. અને તેટલા માટે જ્યારે જે વસ્તુ કહેવામાં આવે એ જ વસ્તુ એનો એ જ અર્થ થાય, એ એક દ્રષ્ટિએનો અર્થ થાય, પણ બીજી દ્રષ્ટિથી એનો બીજો પણ અર્થ થઈ શકે. અને એટલા તેવી જ રીતે સૃષ્ટિનું વર્ણન તો બધું કરવામાં આવે. કોને કરવામાં આવે છે? જે એમ માને છે કે આ સર્જન સાચું જ છે. એટલે આમ બહુ જ ઉત્કટતાથી સામે, હા ખરેખર આકાશમાં વાયુ, પછી એમાંથી અગ્નિ, પછી જળ, પછી પૃથ્વી, ઔષધિ. હા, હવે હું બરોબર સમજ્યો. એવું મનમાં સમાધાન દો. પછી કે બધું ખોટું છે. પણ એને એ સમજ્યા પહેલા તમે કહો ખોટું છે તો કે તમે જ ખોટા છો એમ કહી દે. પણ પહેલા એ વાત કે તું સાચો છે એમ કહ્યું, પછી જયારે આપણી સાથે આપણે એને સાચો કહીએ ત્યારે પછી એ આપણે સાંભળે. એ છે તો કોઈ સાંભળે જ નહીં. જો તમારે કોઈને કશું કહેવું હોય તો કોઈ દાડો એમને ખોટા તો કહેવા જ નહીં. કોઈનો અભિપ્રાય ખોટો છે એવું કહેવું જ નહીં. કોઈનો અભિપ્રાય ખોટો છે એમ કહ્યું એટલે ફરી એ કાન એના બંધ જ થઈ જાય ને ફરી તમને સાંભળે. તમે સામે બેઠો ને તો એ સાંભળે જ નહીં. આપણે એમ કે આપણે સાંભળે છે જરાય નહીં, એનું ધ્યાન બીજે જ હોય, અથવા આપણે એનું જોયા જ કરતું હોય કે આ જોઈએ તો ખરા, તમે શું કહો છો, કેવી રીતે કહો છો, વગેરે ચેલેન્જ આપણે આપ્યા કરે. એટલે કોઈ માણસ કહે છે ખોટું છે એવું કહેવાને બદલે એવું કહેવાનું શું કારણ છે એની ચર્ચા જયારે કરવી, અને પછી બતાવવું કે એમાં એ કહેવામાં શું દોષ રહેલો છે. પહેલા કે તું ખોટો છે, તારી વાત ખોટી છે, એવું વાર અમારા મા બાપ ના આવી ટેવ હોય, પેલું બાળક આવે કે તારી વાત ખોટી છે એટલે ખલાસ થઈ ગયું. ત્યાં સંઘર્ષનું બીજ મંડાઈ ગયું. બાળકને એમ જ લાગે મારું ખોટું જ ક્યાં કરે છે, અને કદાચ પછી બે વચ્ચે કોઈ જાતની સમજ ઉભી થાય જ નહીં. પેલા કે તું ખોટો છે, આ કે તું ખોટો છે. પણ શું થયું બેટા? આમ થયું. હા બરોબર છે. બરોબર કહીએ ને એટલે પેલું આપણે સાંભળવા તૈયાર થાય કે ચાલો અહીં મને કંઈક સહાનુભૂતિ છે, અને બરોબર સાંભળીએ અને પછી ધીમે રહીને આપણે એને કહીએ કે ભાઈ તારા વિચારમાં શું દોષ રહેલો છે તો એ સમજાય ખરો. આમ પોતાના વિચારનો દોષ સમજવા માટે મનની સ્વસ્થતા જોઈએ. આપણા મનમાં વિરોધ હોય તો આપણે આપણા પોતાના વિચારનો દોષ જ ન સમજી શકીએ. અંતેથી પહેલા એના મનનો વિરોધ દૂર કરવો જોઈએ. એના મનની અંદર જે અનેક પ્રકારનું ઉત્કંઠા છે એ બી પહેલા શાંત કરવી જોઈએ. એટલે ગુરુજી પાસે જયારે આવે શિષ્ય અને પૂછે કે આ કસ્મિન ભગવો વિજ્ઞાને સર્વદમ વિજ્ઞાનમ ભવતી, એવું કયું તત્વ છે જે જાણવા છે બધું જાણી જાય, ત્યારે પહેલા તો આ બધું શું છે એનું પહેલા વર્ણન કરે, અને પછી ધીમે ધીમે કે આ બધું દેખાતું હોવા છતાં પણ ખરેખર એક જ છે. આમ બધામાં કેવું અસ્થિ ભાતિ પ્રિય કેવું એક છે એ જોઈ શકે. ક્યારે જોઈ શકે? પહેલા એના આ બધી આ સર્જનનો પહેલા એના મનમાં સમાધાન થયું હોય ત્યારે પછી આ સર્જનના અનેકતામાં પણ એકતા રહેલી છે
એ માણસ જોઈ શકે, એ જોવાની સ્વસ્થતા એનામાં હોય, નહીં તો ના હોય. અને એટલા જ માટે જયારે પહેલા શિષ્ય કે મુમુક્ષુ જયારે ગુરુ પાસે આવ્યો હોય ત્યારે દ્વૈતને સત્ય માનતો હોય, સર્જનને સત્ય માનતો હોય, અને ગુરુ એકદમ કે આ બધું ખોટું છે ને તો પછી શિષ્યને કે મને જ ખોટો કહે છે, એવું નહીં. એટલા માટે શરૂઆતમાં ગુરુજી વિસ્તારપૂર્વક વર્ણન કરે કે દ્વૈત કેમ છે, આ સર્જન ક્યાંથી આવ્યું વગેરે વગેરે, અને પછી બતાવે કે આ સર્જન દેખાતું હોવા છતાં પણ વાસ્તવમાં નથી. એટલે કે છે અન્યાર્થત્વાત ઉત્પત્તિ શ્રુતિનામ. આ ઉત્પત્તિ એટલે સર્જનના જે વર્ણન છે એનો હેતુ આત્મમાયા વિસર્જિતા સંઘાતા ઘટાકાશોત્પત્તિ ભેદાદિવત જીવાનામ ઉત્પત્તિ ભેદાદિ ઇતિ. 10મા શ્લોકમાં અમે કહ્યું સંઘાતા સ્વપ્નવત સર્વે આત્મમાયા વિસર્જિતા. આ બધા સંઘાત અર્થાત આ દેહ ઇન્દ્રિય મન બુદ્ધિ રૂપી ઉપાધિ છે એ બધી સ્વપ્નમાં જેમ કોઈ દેહ સર્જાતો હોય અથવા જાદુથી સર્જાતો હોય એમ આત્માની માયાથી સર્જાયેલા છે, માટે કેવા છે? મિથ્યા છે. એમ કહીને સંઘાતનું મિથ્યાત્વ સમજાવ્યું 10મા શ્લોકમાં. અને 3જા શ્લોકમાં શું કહ્યું? આત્મા શાકાશવત જીવૈ ઘટાકાશૈ ઉદિત. જેવી રીતે આકાશ અનેક ઘટાકાશની રૂપે જન્મતો હોય તેમજ આત્મા અનેક જીવ રૂપે જન્મતો હોય. આમ આકાશનો ઘટાકાશ રૂપે જન્મ એ ઉપાધિને કારણે છે, અને તે રીતે પરમાત્માનો અનેક જીવ રૂપે જન્મ પણ આ ઉપાધિને કારણે છે, નહીં કે વાસ્તવિક છે. એમ કરીને જીવની અને સંઘાતની, જીવની અને ઉપાધિની બંનેની ઉત્પત્તિ મિથ્યા છે એ આગળના શ્લોકોમાં સમજાવવામાં આવ્યું. એટલે પરિહૃત એવા અયમ દોષ પૂર્વમ. ટૂંકમાં પહેલા જ મેં કહી ચુક્યા કે સર્જન મિથ્યા છે, અને તમે કેમ પાછા પૂછો છો કે સર્જન સત્ય કેમ? આપણે કહી તો દીધું આગળ કે આ સમગ્ર સર્જન સ્વપ્નમાં દેહની જેમ આત્માની માયાથી સર્જાયેલું છે, પછી આવ્યા પછી ફરી કેમ પૂછવાનું આવ્યું? પરિહૃત એવ છે અયમ દોષ. ક્યાં તમે પરિહાર કરો? તો કે 10મા શ્લોકમાં કહ્યું કે સ્વપ્નની જેમ સ્વપ્નમાં જેમ દેહનું સર્જન થાય તે રીતે આત્માની માયાથી આ સમગ્ર સંઘાતનું સર્જન થયેલું છે. અને 3જા શ્લોકમાં આપણે કહ્યું કે જેવી રીતે આ મહાકાશમાંથી અનેક ઘટાકાશની ઉત્પત્તિ થાય અને તે રીતે પરમાત્મામાંથી એ ઔપાધિક ઉત્પત્તિ છે, વાસ્તવિક ઉત્પત્તિ નથી. ઘડાની ઉત્પત્તિ થઈ અને આપણે ઘટાકાશની ઉત્પત્તિ માનીએ છીએ, તેમ સંઘાતની ઉત્પત્તિ થઈ આપણે એને જીવની ઉત્પત્તિ માનીએ છીએ. વાસ્તવમાં એ કેવું છે? ઔપાધિક ઉત્પત્તિ છે, વાસ્તવિક નથી. એમ કરીને આ દ્વૈત મિથ્યા છે એ અમે આગળ સમજાવી ગયા છે. પણ તમે જે પ્રશ્ન કરો છો કે આ દ્વૈત જે દેખાય સાચું કેમ નહીં, તો આ કહી ગયા કે આ દ્વૈત દેખાય છે પણ મિથ્યા છે. યદિ પ્રકૃતો ઉત્પત્ત્યાદિશ્રુતિભ્યઃ સકાશાદ ઉપક્રમો સંહારૈઃ એકરૂપ્યમ તાત્પર્યલિંગમ આકૃષ્ય ઉદ્ભાવે મૃષા સૃષ્ટ્યાદિશ્રુતે સ્વાદવૃતમ પરિહિતમ તર્હિ પુનઃ ઉપન્યાસો વૃથા સ્યાદ. તો પ્રશ્ન પૂછે છે કે આપે જયારે આવી રીતે આ દ્વૈતનું મિથ્યાત્વ કહી ચુક્યા ત્યારે આ શ્લોકમાં ફરી કેમ કહો છો? એ પાસે પૂછે છે. એ કહે કે એકવાર આપ જો આ સૃષ્ટિનું મિથ્યાત્વ કહી જ ચુક્યા છો તો તમે એમ કેમ કહો છો કે ભાઈ મૃદ અને લોહ અને તણખા વગેરેના દૃષ્ટાંત જે સૃષ્ટિ કહેવામાં આવે છે સૃષ્ટિનું તાત્પર્ય સૃષ્ટિમાં નથી, એવું કહેવાનું શું જરૂર તમને પડી ફરી વાર? એટલે આગળ સમજાવે છે શંકરાચાર્યજી ઇતઃ એવ ઉત્પત્તિ ભેદાદિશ્રુતિભ્યઃ આકૃષ્ય ઇહ પુનઃ ઉત્પત્તિ શ્રુતીનામ ऐदम पर्य प्रतिपिपादयिषया उपन्यासः. તો ફરી પાછું એને એ જ વસ્તુ કેમ આપ કહો છો કે આ સૃષ્ટિ મિથ્યા છે? તો કહ્યું ઇતઃ એવ ઉત્પત્તિ ભેદાદિ શ્રુતિભ્ય આકૃષ્ય, અર્થાત ઉત્પત્તિ સૃષ્ટિનો ભેદ છે એ અને જીવનો ભેદ છે એ વળી પાછળનો ઉલ્લેખ એટલા માટે કરવામાં આવે છે. ત્યારે જે ઉલ્લેખ કર્યો શેના માટે કર્યો? સૃષ્ટિનું મિથ્યાત્વ બતાવવા માટે. હવે વળી પાછળની ચર્ચા કેમ કરવામાં આવે છે? જીવ અને બ્રહ્મનું ઐક્ય બતાવવા માટે. એટલે પહેલા જે સૃષ્ટિનું વર્ણન કરવામાં આવ્યું કે સૃષ્ટિ તો આત્માની માયામાંથી જન્મેલી છે, એવું શેના માટે કહેવામાં આવ્યું? સૃષ્ટિ મિથ્યા છે
એવું કહેવા માંડે. અને વળી અત્યારે કેમ કહો છો કે આ સૃષ્ટિનું વર્ણન હવે શેને મળે છે? જીવ અને બ્રહ્મનું ઐક્યનું પ્રતિપાદન કરવા મળે છે. એટલે ઉપનિષદ સૃષ્ટિનું વર્ણન બે હેતુથી કરે છે. એક તો શેને માટે? વાચારંભણમ વિકારો નામધેયમ મૃત્તિકે ત્યેવ સત્યમ, કે જે કોઈ વિકાર છે, જેવી રીતે માટીમાંથી ઘડો બન્યો, આ ઘડો કેવો છે? મિથ્યા છે. કેમ મિથ્યા છે? મૃત્તિકા એત્યેવ સત્યમ, માત્ર મૃત્તિકા કે માટી જ સત્ય છે. ત્યારે ઘડો ક્યાં છે? ઘડો તો માત્ર નામમાં જ છે. ઘડો તમારી વાણીમાં છે, ત્યાં નથી. ઘડો ક્યાં છે? વાચારંભણમ. આ ઘડો ક્યાં લટકી રહ્યો છે? ઘડોનો આધાર ક્યાં છે? ઘડો ક્યાં નથી. ઘડો ક્યાં છે? વાણીમાં છે. વાણી ક્યાંથી ઉત્પન્ન થઈ? મનમાંથી. માટે ઘડો ક્યાં છે? મનમાં છે, ત્યાં નથી. ત્યાં શું? ત્યાં તો માટી છે. તમે જેને ઉચકો છો એ શું છે? માટી છે. જેને સ્પર્શ કરો છો એ શું છે? માટી છે. અને ઘડો ક્યાં છે? ઘડો માત્ર મનમાં છે, જે વાણી દ્વારા પ્રગટ થાય છે. એમ કહીને ઘડાનું મિથ્યાત્વ એટલે કે આ સમગ્ર સૃષ્ટિનું મિથ્યાત્વ દર્શાવવું એ પણ આ સૃષ્ટિના વર્ણનનો હેતુ છે ઉપનિષદમાં. અને બીજું તત્સૃષ્ટવા તદેવાનુપ્રાવિશત, આ સમગ્ર જગતનું સર્જન કરીને આ પરમાત્મામાં પ્રવેશ કર્યો, એમ સર્જનનું કેમ વર્ણન કરવામાં આવે છે? જીવ અને બ્રહ્મના ઐક્યનું પ્રતિપાદન કરવા માટે. અંતેથી શાસ્ત્રમાં આ સૃષ્ટિનું વર્ણન કરવામાં આવે છે. અને બે હેતુ છે. સૃષ્ટિ કે દ્વૈત મિથ્યા છે, અને બીજું જીવ અને બ્રહ્મ એક છે. આ બે હેતુથી સૃષ્ટિનું વર્ણન, બંને હેતુ એક જ છે આમ તો, પણ સૃષ્ટિના વર્ણનમાં આ બે હેતુ સમાયેલા છે. ઇહ પુનઃ ઉત્પત્તિ શ્રુતિનામ ઐદમ્પર્ય પ્રતિપિપાદયિષયા ઉપન્યાસ. उत्पत्त्यादि श्रुतिनाम मिथ्या सृष्टि परत्वम पूर्व मुक्तम यदु तासाम ब्रह्मात्मय के तात्पर्य प्रतिपादन इच्छा पुनर्पन्यास सिद्ध्यति. પહેલા એને કહેવામાં આવ્યું એનું મિથ્યાત્વ દર્શાવવા માટે. હવે જે કહેવામાં આવે છે એ જીવ અને બ્રહ્મના ઐક્યના તાત્પર્ય માટે કહેવામાં આવે છે. એટલે વળી પાછો એ વિષય કેમ ઉખાડો તમે? એકવાર જે નક્કી થઈ, એકવાર જે વાત થઈ ગઈ, ફરી પાછું શું કેમ ઉઠાવો છો? ત્યારે વાત થઈ એનું કારણ બીજું હતું, હવે એ વાત ફરી કરાવવાનું કારણ બીજું છે. પહેલા શેને પણ વાત થઈ કે દ્વૈત મિથ્યા છે એટલા માટે. હવે શેને પણ વાત કરીએ છીએ કે જીવ અને બ્રહ્મ એક છે એ કહેવા માટે. તો હવે શ્લોક જે છે એ શ્લોકના શબ્દોને સમજાવે છે. શંકરાચાર્ય કહે છે મૃલ્લોહ વિસ્ફુલિંગાદિ દૃષ્ટાંતોપન્યાસૈઃ સૃષ્ટિર્યા ચોદિતા પ્રકાશિતા અન્યથા ચ સર્વસૃષ્ટિ પ્રકારઃ જીવ પરમાત્મ એકત્વ બુદ્ધિ અવતારાય ઉપાયઃ અસ્માકમ. આમાં કોઈ જરાય તકલીફ લેતું નથી કે આ મૃલ્લોહ વિસ્ફુલિંગાનો અર્થ શું, એ કઈ વર્ણન કોઈ કરતું જ નથી. જાણે છે કે આપણે ઉપનિષદ જાણીએ છીએ મડા ક્યાં મૃદ આવે ને ક્યાં લોહ આવે ને ક્યાં તણખા આવે. તો માટીને લોખંડનું એટલે એના દ્રષ્ટાંત આવે છાંદોગ્યમાં મેં કહ્યું તે પ્રમાણે જેમ એક માટીના પિંડનું જ્ઞાન પ્રાપ્ત થવાથી માટીના બધા પાત્રોનું જ્ઞાન થઈ જાય, એમ જેમ માટીમાંથી બધા પાત્રો બને છે તે પ્રમાણે બ્રહ્મમાંથી આ સમગ્ર જગત સર્જાયું છે. જેમ માટી બધા પાત્રોનું ઉપાદાન કારણ છે તેમ બ્રહ્મ કે પરમાત્મા જગતનું ઉપાદાન કારણ છે એમ કહ્યું. વિસ્ફુલિંગ તણખા ક્યાં આવ્યા? યથા સુદીપ્તાત પાવકાત વિસ્ફુલિંગા સહસ્રશ પ્રભવંતે સ્વરૂપા તથા અક્ષરાદ વિધા સૌમ્ય ભાવા પ્રજાયંતે તત્ર ચૈવાપ્યંતિ. હે સૌમ્ય, જેવી રીતે એક પ્રજ્વલિત અગ્નિમાંથી સેંકડો તણખા જેમ જતા હોય તે રીતે એક પરમાત્માથી અનેક જીવોની ઉત્પત્તિ થઈ અને છેવડા બધા તણખા જેમ અગ્નિમાં જઈને મળી જાય છે તેમ બધા જ જીવો પરમાત્મામાં જઈને મળી જાય છે. એનું તાત્પર્ય પણ એ જ છે કે ખરેખર અગ્નિના કોઈ વિભાગ થતા નથી. ગઈકાલ આપણે ચર્ચા કરી અગ્નિનો મૂળ સ્વભાવ કયો તો કે પ્રકાશ અને દાહકતા, અને તણખાનો પણ સ્વભાવ કયો પ્રકાશ અને દાહકતા. તણખો અને અગ્નિમાં કોઈ તાત્વિક તફાવત નથી. અગ્નિનો કોઈ આકાર તો છે જ નહીં, એટલે આકારનો તફાવત તો તફાવત ગણાય જ નહીં. આકાર જ અગ્નિમાં જે ઉપાધિને કારણે છે. ભડકો પેલો બહુ હોય પણ લાકડા બહુ મોટા છે, અને નાનો તણખો હોય કારણ લાકડાની કરચ નાની છે. આમ જે એનો આકાર જે છે ઔપાધિક છે, એનું સ્વરૂપ છે દાહકતા અને પ્રકાશ એ બંનેમાં સમાન હોવાના કારણે
ખરેખર અગ્નિમાં અનેક તણખા અગ્નિમાંથી ઉત્પન્ન થયા હોવા છતાં, એટલે અગ્નિ જાણે કે અનેક તણખામાં વહેંચાયેલો જણાતો હોવા છતાં પણ ખરેખર અગ્નિ વહેંચાતો નથી. એ બધા માટેનું દ્રષ્ટાંત છે. અંતે પરમાત્મા અનેક જીવોમાં વહેંચાયેલો જણાતો હોવા છતાં પણ ખરેખર પરમાત્મા વહેંચાયેલો નથી. જીવનું જે તત્વ છે અસ્થિભાતિ પ્રિય, એ જ પરમાત્માનું તત્વ છે અસ્થિભાતિ પ્રિય. અને જીવ અને પરમાત્મા કોઈ પ્રકારનો ભેદ નથી. આમ કરીને આ તણખાના દૃષ્ટાંતથી પણ મુંડકો ઉપનિષદમાં અને બૃહદારણ્યક ઉપનિષદમાં સૃષ્ટિ સમજાવવામાં આવે છે. એમ મૃલ્લોહ વિસ્ફુલિંગાદિ દૃષ્ટાંતોપન્યાસૈ ટૂંકમાં ઉપાદાન કારણ તરીકે મૃદ લોહ અને બંનેમાં ઐક્ય માટે, જીવ અને બ્રહ્મનું ઐક્ય બતાવવા માટે વિસ્ફુલિંગ દ્રષ્ટાંત છે, અને કારણ કાર્યનું ઐક્ય બતાવવા માટે, અનન્યત્વ બતાવવા માટે મૃદ લોહ દ્રષ્ટાંત છે. એવું લાંબી ચર્ચા કરી છે આગળ. પણ ટૂંકમાં સૃષ્ટિનું આ રીતે બે પ્રકારે સૃષ્ટિ વર્ણવવામાં આવે છે. એક તો એ માટે કે કાર્ય કારણથી અભિન્ન છે અને કાર્ય કારણનો કોઈ ભેદ નથી એ માટે, અથવા તો જીવ અને બ્રહ્મમાં કોઈ ભેદ નથી એ માટે બે પ્રકાર છે સૃષ્ટિના વર્ણનના. ઉપન્યાસ આ બધા દૃષ્ટાંતોથી સૃષ્ટિયા ચોદિતા પ્રકાશિતા અન્યથા, અને બીજી પણ અનેક રીતે દરેક ઉપનિષદમાં ભિન્ન ભિન્ન રીતે સૃષ્ટિનું વર્ણન જે છે એ શાને માટે છે? સસર્વ સૃષ્ટિ પ્રકાર. આ બધા સૃષ્ટિનું વર્ણન જીવ પરમાત્મા એકત્વ બુદ્ધિ અવતારાય ઉપાય. આ બધું જીવ અને પરમાત્માના એકત્વનું જ્ઞાન કરાવવા માટે એનો ઉપાય છે એવું અમારો અભિપ્રાય. અસ્માકમ શું? અમારા વેદાંતિઓ માટે તો આ બધી સૃષ્ટિનું વર્ણન જીવ અને બ્રહ્મના ઐક્યનું પ્રતિપાદન કરવા માટે જ છે. અર્થાત સૃષ્ટિનું વર્ણન સૃષ્ટિના તાત્પર્યમાં નથી. સૃષ્ટિનું વર્ણન એ સૃષ્ટિ સત્ય છે એવું કહેવાના એના હેતુમાં નથી, પણ સૃષ્ટિનું વર્ણન જીવ અને બ્રહ્મના ઐક્યનું પ્રતિપાદન કરવામાં છે. અને આગળ હવે એ સમજાવે છે. ચાલો એ પાસે થોડોક બીજી ચર્ચા પણ આવે છે, એટલે હવે પછીના ક્લાસમાં એ કરશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. વિસ્ફુલિંગાદ્યૈઃ સૃષ્ટિર્યા ચોદિતાન્યથા ઉપાયસ્સોવતારાય નાસ્તિ ભેદઃ કથંચન. મૃદ લોહ વિસ્ફુલિંગાદિ આદ્યૈઃ લિંગ આદ્યૈઃ યા સૃષ્ટિ અન્યથા ચોદિતા. અર્થાત ઉપનિષદની અંદર મૃત એટલે કે માટી, લોહ એટલે કે લોખંડ અને વિસ્ફુલિંગ એટલે કે તણખા, આ બધા દ્રષ્ટાંતો દ્વારા જે ભિન્ન ભિન્ન રીતે સૃષ્ટિનું વર્ણન કરવામાં આવે છે. ઉપાય સોવતારાય સહ અવતારાય ઉપાય. એ ખરેખર કોઈ સૃષ્ટિ સત્ય છે એટલા માટે સૃષ્ટિની સત્યતાનું પ્રતિપાદન કરવામાં નથી કરવામાં આવતું, પરંતુ આપણામાં જીવ અને બ્રહ્મનો અવતાર થાય, અર્થાત જીવ અને બ્રહ્મના ઐક્યના જ્ઞાન માટેનો એ ઉપાય માત્ર છે. નાસ્તિ ભેદઃ કથંચન. અને તેથી શ્રુતિમાં ભલે સૃષ્ટિનું વિગતવાર વર્ણન આવતું હોય છતાં પણ
એમાં ભેદનું પ્રતિપાદન કરવાનો કોઈ તાત્પર્ય નથી. એટલે કહ્યું આગળ જ કહી ગયા કે આ બધા સંઘાત અર્થાત દેહ ઇન્દ્રિય મન બુદ્ધિરૂપી સર્વ ઉપાધિઓ એ આત્મમાયા વિસર્જિતા પરમાત્માની માયામાંથી જેમ સ્વપ્નની અંદર દેહની ઉત્પત્તિ થાય કે જેમ કોઈ જાદુગર પણ કોઈ નવા નવા દેહની ઉત્પત્તિ કરે એમાં કોઈ વાસ્તવિકતા હોતી નથી, માત્ર એ પ્રાતિભાષિક હોય છે. તે જ રીતે આ સર્વ દેહો જેને આપણે વ્યવહારિક કહીએ છીએ એ પણ પારમાર્થિક દ્રષ્ટિએ મિથ્યા જ છે, કારણ કે આત્માની માયાથી સર્જન થયું છે. આ માયાનો પ્રકાર જરા જુદો છે. સ્વપ્નની માયાનો પ્રકાર આમ તો સ્વપ્ન જેવી જ છે, પણ સ્વપ્નની માયા કેવી હોય છે કે 1-2 મિનિટ ચાલે, એનામાં એટલી બધી સ્પષ્ટતા ન હોય, કદાચ એટલી નક્કરતા ન હોય સર્જનમાં. જયારે આ પરમેશ્વરની માયા છે એના સર્જનમાં સ્પષ્ટતા છે, નક્કરતા છે. એ હોવાને કારણે આમ પદાર્થનો સ્વભાવ કદાચ ભૌતિક દ્રષ્ટિએ જુદો કહેવાય, પરંતુ તત્વની દ્રષ્ટિએ તો જેમ સ્વપ્નના પદાર્થો મિથ્યા છે એમ જાગૃતના પદાર્થો મિથ્યા છે. અને જેને જીવ કહીએ છીએ એ જીવની ઉત્પત્તિ પણ કેમ સમજાવી? આત્મા હ્યાકાશવત જીવૈ ઘટાકાશૈ ઉદિત. અને જેમ આકાશ અનેક ઘટાકાશ રૂપે જાણે કે જન્મતો હોય, અને તે જ રીતે આત્મા જાણે કે અનેક જીવ રૂપે જન્મ લેતો હોય. ખરેખર બધા ઘટાકાશની ઉત્પત્તિ એ પેલા ઉપાધિની ઉત્પત્તિને કારણે છે. ખરેખર આકાશમાં કોઈ પરિવર્તન આવતું નથી. અને તે રીતે આ જીવની ઉત્પત્તિ એ ખરેખર આ ઉપાધિની ઉત્પત્તિને કારણે છે. વાસ્તવમાં પરમાત્માની કોઈ ઉત્પત્તિ હોતી નથી. આ બધું સમજાવ્યું. અને તેથી એની જ વસ્તુ અહીં ફરી કહેવામાં આવે છે. આગળ જે કહેવામાં આવ્યો હેતુ હતો કે આ સૃષ્ટિ મિથ્યા છે, અહીં વળી પાછું એ વસ્તુ કહેવામાં આવે છે. એટલા માટે કે આ મિથ્યા સૃષ્ટિનું વર્ણન પણ શેના માટે છે? એક તો સૃષ્ટિનું વર્ણન એનું મિથ્યાત્વ સિદ્ધ કરવા માટે છે, અને બીજું સૃષ્ટિનું વર્ણન જીવ અને બ્રહ્મના ઐક્યનું જ્ઞાન, એમાં જ્ઞાન જન્મે અવતારાય. આમ જીવ અને બ્રહ્મના ઐક્યનું જ્ઞાન આ મોક્ષમાં જન્મે એ માટે આ સૃષ્ટિનું વર્ણન છે. સર્વસૃષ્ટિ પ્રકાર જીવ પરમાત્મા એકત્વ બુદ્ધિવતારાય ઉપાય અસ્માકમ. અંતેથી સહ સર્વ સૃષ્ટિ પ્રકાર. આ બધો સૃષ્ટિ પ્રકાર અર્થાત ભિન્ન ભિન્ન પ્રકારે આ સૃષ્ટિનું જે વર્ણન છે, જીવ પરમાત્મા એકત્વ બુદ્ધિ અવતારાય. આમ જીવ અને પરમાત્માના ઐક્યની બુદ્ધિ કે જ્ઞાન એ જ્ઞાન ઉત્પન્ન થાય એ માટે જે છે અસ્માકમ આ અમારી દ્રષ્ટિ છે. અમારી દ્રષ્ટિ પ્રમાણે અથવા તો અમારા સિદ્ધાંત પ્રમાણે, અમારી સમજ પ્રમાણે તો આ સૃષ્ટિનું વર્ણન આ માટે જ છે કે જેથી મોક્ષમાં જીવ અને બ્રહ્મના ઐક્યનું જ્ઞાન ઉત્પન્ન થાય. यह शब्द शक्त्या प्रतीयते न स श्रुत्यर्थो भवति किंतु तात्पर्यगम्यस्यैव श्रुत्यर्थता इत्यत्र दृष्टान्तमाह. કે માત્ર જે વર્ણન કરવામાં આવે ઉપનિષદની અંદર પણ જે વર્ણન કરવામાં આવે એ જ ખરેખર ઉપનિષદનો વર્ણન કરવાનો હેતુ હોય એવો નિયમ નથી. શબ્દ શક્ત્યા પ્રતીયતે, અને એ શબ્દ શક્તિ અર્થાત તે શબ્દના વાચ્યાર્થથી જે વસ્તુ આપણને જણાય છે એ ખરેખર એનું તાત્પર્ય હોયું નથી. કિંતુ તાત્પર્ય ગમ્ય સેવા, એટલે શ્રુતિ જે કહેવા માંગે છે એ માત્ર એના શબ્દોથી જ ન માપી શકાય, પરંતુ એ કહેવાની પાછળ શું તાત્પર્ય છે. શ્રુતિ માટે ને બધા માટે એવું છે. આપણે કોઈ વસ્તુનું વર્ણન કરીએ એટલે વર્ણનમાં કે એ જ શબ્દોમાં તાત્પર્ય એવો નિયમ નથી. આ 10મા છોકરાની આપણે કથા કહીએ અને એ બધી કથાઓ કહેતા હોઈએ તો ખરેખર આવું તો બન્યું એવું કહેવામાં કોઈ તાત્પર્ય નથી આવતો. અથવા કથાની જે બધી વિગતો કહેવામાં આવે તો કોણ કહે છે એના પર આધાર રાખે છે. કોઈ 2 મિનિટમાં એ કથા કે કોઈ 25 મિનિટમાં સુધી એનો વિસ્તાર કરે, પરંતુ એ બધી વિગતો જે કહેવામાં આવે એમાં ખરેખર તાત્પર્ય હોતું નથી. તાત્પર્ય તો કેવી રીતે મનુષ્ય અજ્ઞાનને કારણે પોતે પોતાને શોધતો હોય, આ પ્રાપ્તસ્ય પ્રાપ્તિ કે નિવૃત્તસ્ય નિવૃત્તિ, એમ જે પ્રાપ્ત વસ્તુ છે એની પ્રાપ્તિનો દૃષ્ટાંત, આટલું તાત્પર્ય છે. પછી કોઈ 10મા છોકરા, કોઈ 8મા છોકરાની વાત કરે, કોઈ 5મા ગધેડાની વાત કરે. એટલે સ્વામીજીને એમ કે 18 વખતે 10મા છોકરાની વાત કરીએ છીએ તો કે ઘણા વર્ષો પર અમદાવાદ આવ્યા છે એટલે એમને એક નવી વસ્તુ સૂજી.
શેની વાત? તો કે ગધેડાની વાત. કયો ગધેડો? 5મો ગધેડો. માનું છું ત્યાં સુધી એવું કઈક 5. એટલે કે 6થો ગધેડો હશે કદાચ. વાત કહીશ ત્યારે ખબર કે શેની વાત છે. એક વાર કે એમાં જોયું કે ગધેડાઓ બધી સાબરમતીના પટમાંથી રેતી ભરી ભરીને લઈ જાય ને ગધેડા. તો તેવી રીતે એક વાર આવી રીતે માણસ ઘરેથી 5 ગધેડા લઈને નીકળ્યો અને સાબરમતીની બધી કઈ કામ બધું પતાવીને પછી ઘરે પાછો ગયો હશે. પછી દિવસ પૂરો કર્યો પછી પાછો થાકી ગયો હશે એટલે ગધેડા પર બેસી ગયો એમ કરીને લઈ ગયો. અને પછી ઘરે જઈને કે અરે રે એ ગધેડો ખવાઈ ગયો. એની પત્નીને કે તો કેમ? તો કે 4 જ ગધેડા છે. હું તો 5 ગધેડા લઈને ગયેલો, હવે 4 જ ગધેડા છે. એટલે એની પત્ની કે 4 નથી પણ 6 ગધેડા છે. એટલે આ 5મા ગધેડાની વાત છે કે 6થા સમજ ના પડી. તમને એમ કે રોજ એકની એક જ વાત કહીએ છે એટલે કઈક નવી વાત કહી છે પણ એમાં એટલે કોઈને એમ કઈક સમજે ક્યારે બન્યું. પછી લોકો પછી પ્રશ્ન પૂછે. ઘણા સાંજે પછી આવો પ્રશ્ન થાય કે શું આ બન્યું ક્યારે, કયા દિવસે બન્યું એમ કરીને. એટલે એમાં ખરેખર આ બધી કથાઓની અંદર કે આ બધી વિગતોની અંદર પણ ત્રિદિવ સ્વામી 7 ગધેડાની વાત કરે, 6 ગધેડાની વાત કરી એમ કહે. એટલે એમાં એ વસ્તુનું તાત્પર્ય હોતું નથી. તાત્પર્ય હોય છે કે કેવી રીતે માણસ પોતાની ગણતરી કરવા ભૂલી જાય, એવું કંઈક તાત્પર્ય હોય છે. અને તે જ રીતે શ્રુતિ પણ ઘણી બધી કથાઓ કહેતી હોય છે. ઉપનિષદમાં પણ ઘણી બધી કથાઓ હોય છે અને છતાં પણ એ કથાના વાચ્યાર્થ એ શ્રુતિનો અર્થ ન થવો જોઈએ, પણ એ કથાની પાસે તાત્પર્ય હોય એ શ્રુતિનો અર્થ થવો જોઈએ. એ સમજાવવા માટે ને કહેવામાં આવે કે સૃષ્ટિનું બધું રામોચોળનું વર્ણન કરે માટે એ જ શ્રુતિનો અર્થ છે એવું સમજવાનું નથી, પરંતુ સૃષ્ટિના વર્ણનની પાછળ જે તાત્પર્ય હોય એ ખરેખર શ્રુતિનો અર્થ છે. અને એ સમજાવવા માટે દૃષ્ટાંત આવે યથા કે છે હવે ભાષ્યમાં 151 પાના પર યથા પ્રાણ સંવાદે વાગાદી આસુર પાપમ વેદ્યાદિ આખ્યાયિકા કલ્પિતા પ્રાણ વૈશિષ્ટ્ય બોધાવતારાય. આ એક હિંમત દૃષ્ટતા છે. શ્રુતિની અંદર પણ કહે છે યથા પ્રાણ સંવાદે. આમ પ્રશ્નોપનિષદમાં, છંદોગ્ય ઉપનિષદમાં, બૃહદારણ્યક ઉપનિષદની અંદર આ બધા પ્રાણના સંવાદ, પ્રાણ કે ઇન્દ્રિયોના સંવાદ આવે છે. વાઘાદિ આસુર પાપમાં વેધાદિ આખ્યાયિકા. અને કેવી રીતે ઇન્દ્રિયને પણ પ્રાણ કહેવામાં આવે છે. આ મુખ્ય પ્રાણ તો પ્રાણ છે. જો જયારે આપણી જ્ઞાનેન્દ્રિયો કર્મેન્દ્રિયો માટે પણ પ્રાણ શબ્દ વપરાય છે. તો આ બધા પ્રાણને કેવી રીતે અસુરોએ પાપથી વિંધી દીધા અને એમ કરીને કેવી રીતે પોતાનું કાર્ય કરવામાં નિષ્ફળ ગયા. પરંતુ આ બધા અસુરો મુખ્ય પ્રાણને કોઈ પણ રીતે પાપથી વિંધી ન શક્યા, અર્થાત પાપથી લેપાયમાન ન કરી શક્યા અને કેવી રીતે અસુરો પોતે જ નષ્ટ થઈ ગયા. આવી કથા આવે છે. એ કથા શેને મળે? પ્રાણ વૈશિષ્ટ્ય બોધાવતારાય. કે પ્રાણ વિશિષ્ટ છે, જ્યેષ્ઠ છે, શ્રેષ્ઠ છે. આ આપણા કાર્યકરણ સંઘાતની અંદર પ્રાણ સર્વથી શ્રેષ્ઠ છે એવો બોધ આપવા માટે આ કથા કહેવામાં આવે છે. હવે આનંદગીરી બધી ઘણી કથાઓ બધી આવે છે કે વાગાદીનામ પ્રાણામ અહમ શ્રેયાન મિથ સંઘર્ષ સંવાદ. આમ પ્રશ્નોપનિષદમાં કથા આવે છે કે એકવાર આ ઇન્દ્રિયો વચ્ચે સંવાદ થયો અને પ્રત્યેક ઇન્દ્રિય એવું કહે કે હું શ્રેષ્ઠ છું, હું શ્રેષ્ઠ છું. વાણી એમ કહે કે હું શ્રેષ્ઠ છું અને મન કહે કે હું શ્રેષ્ઠ છું. ચક્ષુ ઇન્દ્રિય કે હું શ્રેષ્ઠ છું, કર્ણેન્દ્રિય કે હું શ્રેષ્ઠ છું. આમ પ્રત્યેક ઇન્દ્રિય પોતાની શ્રેષ્ઠતાની જાહેરાત કરે. તત્ર આખ્યાયિકા શ્રૂયતે નાસો શ્રુત્યર્થ ભવતી વાગાદીનામ અચેતનત્વાદ. અંતો તેવી રીતે અને પછી કથા થયું છું કે નક્કી કર્યું કે શ્રેષ્ઠ કોણ છે. એટલે એ કહ્યું કે જેના આ દેહમાંથી જવાથી આ દેહ અચેતન બની જાય એ શ્રેષ્ઠ છે. દરેક ઇન્દ્રિય કે સારું હું બતાવી આપીશ એમ કરીને પેલા વાઘ ઇન્દ્રિય જે છે એ અહીંયાથી જતી રહી કે છે કે હું જતી રહું છું એમ કરીને 1 વર્ષ સુધી જતી રહી. વાણી જતી રહી એમાંથી એટલા માણસ મૂકો બની ગયો. 1 વર્ષ પછી આ વાઘ ઇન્દ્રિય પાછી આવીને કે મારી ગેરહાજરીમાં તમે શું કર્યું?
તો જેમ કોઈ મોકો માણસ વર્તન કરે એવું તમે કર્યું. અર્થાત વાઘ ઇન્દ્રિયના જવા છતાં પણ આ સંઘાતને કે એવી મહાન કઈ ઊંની આંચ ના આવી. એટલે વાઘ ઇન્દ્રિય મારા વગર પણ ચાલે એમ છે, પાછી આવી ગઈ. એમ કરીને ચક્ષુર ઇન્દ્રિય ગઈ ને શ્રોત્ર ઇન્દ્રિય ગઈ ને મન પણ બધું ગયું ને દરેક જઈને પાછું આવ્યું અને એમના વગર પણ વ્યવહાર ચાલ્યો. પહેલા જેવો નહીં પણ જરૂર વ્યવહાર ચાલ્યો. અને છેવટ પછી પ્રાણ કે હવે હું જઉં છું આ પ્રાણ. તો જેવો આ પ્રાણે આ દેહમાંથી જવાનો પ્રયત્ન સુદ્ધા કર્યો એટલામાં તો આ બધી ઇન્દ્રિયો પોતપોતાના સ્થાનમાંથી એકદમ એમ ખેંચવા મળે. જેમ ઘોડાના 4 પગે ખીલાએ બાંધ્યો હોય ઘોડાને, અને એવો બળવાન ઘોડો હોય એ જેમ આમ ખેંચે અને જેવી રીતે પેલા ખીલાઓ અંદરથી ખેંચાઈ આવે, ઘોડો એટલો બળવાનો. અને તે રીતે પ્રાણે જયારે આ દેહમાંથી પ્રયાણ કરવાનો પ્રયાસ કર્યો કે ઇન્દ્રિયો પોતપોતાના સ્થાનથી ખેંચવા મળી, ત્યારે ઇન્દ્રિયો લાગે નહીં, આ તો અમે પ્રાણને કારણે છીએ. અને પ્રાણને કહે છે કે તું ના જઈશ, તું અમારામાં શ્રેષ્ઠ છે. એમ કહીને ભાઈ પ્રાણની ઘણી બધી સ્તુતિ કરી. આ બધું પ્રશ્નોપનિષદમાં આપણે શીખી ગયા. અને એટલે આ બધી કથા છે ને માટે કહી ખરેખર કે ઇન્દ્રિયો વચ્ચે સંવાદ થયો છે. એમ તો આપણે નાના ત્યારે બાળપોથીમાં કથા આવતી હતી કે પહેલી બીજીમાં આવતી હશે કે આપણા રસોડામાં બધા હાંડલા વચ્ચે વાસણો વચ્ચે કઈક સંવાદ થયો. સાણસી કે હું શ્રેષ્ઠ છું, માટલું કે હું સેમ કે ને એવો સંવાદ થયો હોય. એટલે એમ માનવું કે ખરેખર ક્યારે થયું, કેવું થયું? સાહેબ તમે તો ગપ્પા મારો છો કે હાંડલું તો બોલતું હશે, માટલું બોલતું હશે, અને તે લોકોને એમ કહેવાય ઇન્દ્રિયો કઈ બોલતી હશે. એ કહે છે કે તેશામ અચેતના, ખરેખર ઇન્દ્રિયો પોતે અચેતન છે, માટે આવો સંવાદ થયો હોય એવું કઈ માનવાનું કહેવાની જરૂર નથી. પરંતુ આ બધા સંવાદની પાછળ તાત્પર્ય છે કે આ પ્રાણ છે એ શ્રેષ્ઠ છે. તથા સૃષ્ટિ આદિ શ્રુતિ અભી ન સ્વાર્થે તાત્પર્ય ભવતી ઇત્યર્થ. અંતે જ રીતે આ સૃષ્ટિનું બધું વર્ણન છે સર્જનનું, એ પણ ખરેખર એ સર્જનમાં એનું તાત્પર્ય નથી, પરંતુ જીવ બ્રહ્મના ઐક્યમાં તાત્પર્ય છે. બીજું ઉદાહરણ આપે છે કે વાઘાદિ આસુર પાપમાં વેધાદિ આખ્યાયિકા. તો બૃહદારણ્યકમાં બીજી કથા આવે છે આવી જ રીતની. દેવાસુર સંગ્રામે દેવા તાવત અસુરાન અભિભવિતુમ યજ્ઞમ ઉપચક્રમી રહે. તો દેવતા અને અસુરો જયારે સંગ્રામ થયો ત્યારે અસુરોને જીતવાની ઈચ્છા દેવતાઓ નિશ્ચય કર્યો કે લાવો આપણે એક યજ્ઞ કરીએ. એમાં ઉદગીતની ઉપાસનાનો માટે પ્રારંભ કર્યો. તો એના માટે કોઈક આપણે જોઈએ ઉદગાતા જોઈએ. સામવેદનો જે પંડિતોને ઉદગાતા કહેવામાં આવે છે, એ ઉદગાતો ઉદગીતનું ગાન કરે તો જ આ યજ્ઞ એ લોકો કરી શકે. અંતેથી આ દેવતાઓ પ્રત્યેક ઇન્દ્રિયો પાસે ગયા અને એમને દરેકને ઉદગીત એટલે ઉદગાતા તરીકે એમને નિયુક્ત કરી અને એમની પાસે ગાન ગવડાવ્યું. વાઘાદિંશ ઉદગાતૃત્વે વવ્રિરે. અને એક પછી એક વાઘ ઇન્દ્રિય, પછી શ્રોત્રેન્દ્રિય, કર્ણે, આ બધી ઇન્દ્રિયોને એક પછી એક ઉદગાતા તરીકે એ લોકોએ પસંદ કરી. તાંશ વાઘાદિન કલ્યાણાસંગ જેને પાપના અસુરાહ વિવિધ. અસુરે શું કહ્યું? આપણે જાણી ગયા કે આ દેવતાઓ જો આ યજ્ઞ કરવામાં સફળ જશે તો આપણો પરાજય થવાનો છે. એટલે અસુરે શું કર્યું? જે ઇન્દ્રિયને, જે દેવતાને એ લોકોએ ઉદગાતા તરીકે પસંદ કરેલો એને એ લોકોએ ધીમે પાપથી લેપાયમાન કરેલો. એનામાં કોઈ રીતે સ્વાર્થ ઉત્પન્ન કરીને એનામાં પાપ પ્રવેશ કરાયો. અંતેથી આ વાઘ ઇન્દ્રિય ઉદગાન કરવો ખરી, પણ દેવતાઓને માટે ઉદગાન કરવાનું એટલે થોડું પોતાના માટે ઉદગાન કરે. એમાં સ્વાર્થ રૂપી પાપનો એ લોકોએ ધીમે ધીમે સંચાર કર્યો. અંતેથી આ એક પછી એક દેવતાઓ આ પહેલા વાઘ ઇન્દ્રિય પાસે ગયા, એને ગાન તો કર્યું અને છતાં પણ એ લોકો સફળ ના થયા. એટલે બીજી ઇન્દ્રિય પાસે ગયા, કર્ણેન્દ્રિય પાસે, અને શ્રોત્રેન્દ્રિય, બધી પછી વાઘ ચક્ષુ ઇન્દ્રિય, એક પછી એક બધી ઇન્દ્રિયો પાસે ગયા. દેવતાઓ બધી ઇન્દ્રિયોને પાપથી લેપાયમાન કરવા સફળ, અસુરો બધી ઇન્દ્રિયોને પાપથી લેપાયમાન કરવા સફળ થયા. આખ્યાયિકા છે ને યથાશ્રુતા, આ આખ્યાયિકાને પણ કઈ ખરી નહીં માની લેવાની. પણ પછી કથા એવી આવે છે કે પછી છેવટે આ દેવતાઓ મુખ્ય પ્રાણ પાસે ગયા કે તું અમારો ઉદગાતા બન અને તું ઉદગીતનું ગાન કર. અને પ્રાણ પછી ઉદગીતનું ગાન કરવા માંડ્યો. દેવતાઓ એને પણ પાપથી વિંધવાની માટે ગયા. પરંતુ જેવી રીતે ઉપનિષદમાં લખે છે કે જેવી રીતે એક ધૂળનું કે એક માટીનું ઢીફું હોય, એને આપણે એક પથ્થરમાં મારીએ તો માટીનું ઢીફું તો ચૂરા થઈ જાય અને તે અસુરો ચૂરા થઈ ગયા.
આ પ્રાણ એવો હતો કે અસુરો જ ચૂરોજોરા થઈ ગયા. અસુરો આ પાપને પ્રાણે પાપથી લેપાયમાં ન કરી શક્યા અને એ રીતે પ્રાણે પછી ગીતનું ગાન કર્યું અને દેવતાઓનો વિજય થયો. આ કથાનું તાત્પર્ય શું કે પ્રાણ શ્રેષ્ઠ છે. બીજી બધી ઇન્દ્રિયો કેવી રીતે પાપથી વિંધાઈ ગઈ અને પ્રાણ પાપથી ન વિંધાયો, મારે પ્રાણ શ્રેષ્ઠ છે, મારે એની ઉપાસના કરવી જોઈએ. એટલે કહે છે કે આ કથા પણ શેને મળે? પ્રાણની શ્રેષ્ઠતા સિદ્ધ કરવા માટે છે. વાઘાદિનામ વાઘ અભાવેન ઉદ્ગાન અસામર્થ્યાત. કારણ કે આ મન હોય કે ચક્ષુ હોય કે કરણ ઇન્દ્રિય હોય એ કેવું રીતે ગાન કરી શકે? એમનામાં વાણી છે નહીં એટલે ગાન કરી ના શકે. પણ આ તો કહેવાય એવી રીતે. કિંતુ અસુરૈ અદર્શિતત્વાત પ્રાણોત્ક્રાંતો દેહપાદ પ્રસિદ્ધેશ પ્રાણ શ્રેષ્ઠો ભવતી. આમ બૃહદારણ્યકની કથાની અંદર આ અસુરો પ્રાણને કોઈ અસર ન ઉપજાવી શકે. અમારે પ્રાણ શ્રેષ્ઠ છે. પ્રશ્નોપરિષદની કથામાં આ પ્રાણના જવાથી આ દેહ લગભગ મરવા જેવો થઈ ગયો, મારે શ્રેષ્ઠ છે એમ કરીને ભિન્ન ભિન્ન રીતે આ આખ્યાયિકાથી પ્રાણની શ્રેષ્ઠતા સિદ્ધ કરવાનું તાત્પર્ય છે. ઇતિ પ્રાણ વૈશિષ્ટ્ય નિશ્ચય બુદ્ધ્યાવતાર શેષત્વેને સાકલ્પિતા. અંતેથી આ કથા શેના માટે કહેવામાં આવે? જેથી સાંભળનારના મનમાં પ્રાણની શ્રેષ્ઠતાનો નિશ્ચય જન્મે. બસ આમ પ્રાણની શ્રેષ્ઠતાનો નિશ્ચય જન્માવા માટે આ કથા ભિન્ન ભિન્ન રૂપે કહેવામાં આવે તો કથાની વિગતમાં તાત્પર્ય નથી, પરંતુ પ્રાણની શ્રેષ્ઠતાની નિશ્ચય જન્માવામાં આ બધી કથાઓનું તાત્પર્ય છે. તથૈવ પ્રકૃતિ સૃષ્ટિઆદિશ્રુતે સ્વાર્થ તાત્પર્ય ભાવાત તત્કાર્ય છે તદ્વ્યતિરેકેણ ભાવાત તદેવ અસ્તિ અદ્વૈત બુદ્ધિ અવતારોપાયત્વેન સૃષ્ટિઆદિ પ્રક્રિયા કલ્પિતા. તે રીતે આપણા ઉપનિષદની અંદર પણ જ્યારે સૃષ્ટિનું વર્ણન કરવામાં આવે ત્યારે એ સૃષ્ટિની સત્યતાનું પ્રતિપાદન કરવાનું તાત્પર્ય નથી, પરંતુ તદ વ્યતિરેકેણ કાર્યસ્ય તદ વ્યતિરેકેણ ભાવાત. હંમેશા એમ કહેવામાં આવે કે આ બ્રહ્મમાંથી સમગ્ર જગતનું સર્જન થયું. બ્રહ્મ જે આત્મા છે, આકાશમાંથી વાયુ, માંથી અગ્નિ, જળ, પૃથ્વી, આમ બધાનું અને પછી એમાંથી ઔષધિ, એ બધાનું સર્જન થયું. આ સમગ્ર જગતનું સર્જન બ્રહ્મમાંથી થયું. અર્થાત બ્રહ્મા જગતનું ઉપાદાન કારણ છે. એમ કહેવાનો હેતુ શું? કારણ કે જે કાર્ય છે ક્યારેય ઉપાદાન કારણથી ભિન્ન ન હોઈ શકે. જેમ માટી ઘડાનું ઉપાદાન કારણ હોય તો ઘડાઓ જેવી રીતે માટીથી ક્યારેય ભિન્ન ન રહી શકે, આમ ઘડો મિથ્યા છે, માટી સત્ય છે. અને તે રીતે આ સમગ્ર જગતનું ઉપાદાન કારણ જો બ્રહ્મ હોય તો બ્રહ્મ સત્ય છે, જગત મિથ્યા છે. આમ આ સમગ્ર જગત બ્રહ્મ જ છે, બ્રહ્મનો જ આભાસ છે, બ્રહ્મની અભિવ્યક્તિ છે. બ્રહ્મ તેને કઈ છે જ નહીં. ભલે ને 1000 ઘડા હોય તો પણ માટીથી અન્ય કઈ છે જ નહીં. એક જે રીતે ગણવા જાવ તો 1000 ગણાય અને બીજી રીતે ગણવા જાવ તો 1 ગણાય. અને તે રીતે આમ ગણવા જાવ 1000 લાખો બધી વસ્તુઓ છે જગતની અંદર, પરંતુ બીજી રીતે ગણવા જાવ શું છે? અસ્થિ, ભાતિ અને પ્રિયમ, એ સિવાય જગતમાં બીજું કઈ જ નથી. તદ વ્યતિરેકેણ ભાવાત તદેવ અસ્તિ. અંતેથી કારણ કે આ જગત અસ્થિ, ભાતિ, પ્રિય, પરમાત્મા અન્ય કઈ છે જ નહીં. અંતેથી જે કઈ છે આ અસ્થિ, ભાતિ, પ્રિય પરમાત્મા જે છે. ઇતિ અદ્વૈત બુદ્ધિ અવતારોપાયત્વેન સૃષ્ટિ આદિ પ્રક્રિયા કલ્પિતા. અંતેથી ખરેખર તો અદ્વૈત બુદ્ધિ આપણો નિશ્ચય, અદ્વૈતનો નિશ્ચય આપણો જન્મે એ માટે આ બધી સર્જનની પ્રક્રિયાનું વર્ણન છે. આ બધી સૃષ્ટિની પ્રક્રિયામાં એક વસ્તુ છે જ, અને કઈ વસ્તુ? આ બધા પરમાત્મા કે બ્રહ્મનો જ આ જગત, આ પરમાત્મા કે બ્રહ્મનો જ વિકાર છે. વિકાર છે તે એનામાંથી સર્જાયું છે. આત્મામાં ઇદમગ્રાસી એકમેવા દ્વિતીય એમ કે તો આત્મામાંથી જગત સર્જાયો. સદૈવ સૌમ્ય ઇદમગ્રાસી એકમેવા દ્વિતીય સતમાંથી સર્જાયો. કે પછી ગમે તે પણ બધાનો હેતુ એક જ હોય છે કે પરમાત્મામાંથી આ જગત સર્જાયું હોવાને કારણે આ જગત જયારે આ વૈવિધ્યપૂર્ણ દેખાય છે ત્યારે પણ પરમાત્માથી અન્ય કંઈ જ નથી. અંતેથી એક અદ્વિતીય પરમાત્મા છે, અર્થાત આ વૈવિધ્યપૂર્ણ જગત પણ પરમાત્મામાં કોઈ ભેદ કે દ્વિતીયત્વ ઉત્પન્ન કરતો નથી. જેમ સોનામાંથી 1000 અલંકાર બનાવીએ તો પણ એ 1000 જે છે એ સોનામાં દ્વૈત જેમ ઉત્પન્ન ન કરે, કારણ કે કાર્ય ઉપાદાન કારણથી ક્યારે ભિન્ન ન હોય. અંતે રીતે પરમાત્મા જગતનું ઉપાદાન કારણ હોવાથી આ જગત પરમાત્માથી કોઈ ભિન્ન નથી. અંતેથી ક્યાંય પણ દ્વૈત નથી. આમ અદ્વૈતનો બોધ આપવા માટે જાત જાતની રીતે સૃષ્ટિનું વર્ણન કરે છે. દેવતા શબ્દ પ્રયોગાત ચેતનત્વ વાગાદિનામ મુખ્યાસત્વ સંવાદાદિ શ્રવણસ્ય
પણ પછી કહ્યું ને કે ઘણી વાર શું છે કે આ બધી ઇન્દ્રિયોના દેવતા પણ કહેવામાં આવે છે કે આ દેવતાઓ વચ્ચે સંવાદ થયો, દેવતાઓ વચ્ચે સમાજ વિવાદ થયો, કોણ શ્રેષ્ઠ છે એનો વિવાદ થયો. તો કે છે કે આ બધી ઇન્દ્રિયો માટે દેવતા શબ્દ વાપરવામાં આવ્યો હોય, દેવતાઓ તો ચેતન જ હોય, તો એમ કેમ કહ્યું કે વાઘ ઇન્દ્રિય વગેરે અચેતન છે, મારા દેવતાઓ ચેતન હોય તો ખરેખર આવો સંવાદ થયો છે. પૂર્વ પક્ષી શું કહે છે? ના ના, ખરેખર આવો સંવાદ થયો જ હશે. એટલે કહે છે આગળ ભાષ્યમાં, એટલે ભાષ્યકારે શું કહ્યું કે પ્રાણ વૈશિષ્ટ્ય બૌદ્ધ અવતારાય આખ્યાયિકા કલ્પિતા. આ પ્રાણ વિશિષ્ટ છે, શ્રેષ્ઠ છે એવો બોધ કરવા માટે આ બધી આખ્યાયિકાઓ છે. આખ્યાયિકાઓની વિગતમાં કે એમાં કોઈ તાત્પર્ય નથી, પણ પ્રાણની શ્રેષ્ઠતાનો બોધ કરવામાં તાત્પર્ય છે. એટલે પૂર્વ પક્ષી કે નહીં નહીં, એવું ક્યાં બધી કહો છો, આખ્યાયિકા ખરેખર છે એમ કેમ ન માનવાય? એટલે કહે છે તદપી અસિદ્ધમિતિ ચેત, તો કે ખરેખર આવો સંવાદ નથી બન્યો એવું તમે શા બધી કહો છો? અર્થાત આ સંવાદ બન્યો નથી અને ખાલી કથા જ કહેવામાં આવી છે અને એનો હેતુ બીજો જ છે એવું તમે શા બધી કહો? કેમ ખરેખર આવું ના બન્યું હોય? અર્થાત આ સંવાદ નથી બન્યો એવું તમે સિદ્ધ કરી શક્યા નથી. અમે કહે છે કે ખરેખર આવું બન્યું હતું. એટલે ઉત્તર આપે છે ન શાખા ભેદેષુ અન્યથા અન્યથા ચ પ્રાણાદિ સંવાદ શ્રવણાત યદિ સંવાદ પરમાર્થ એવ અભૂત એક રૂપ એવ સંવાદ સર્વશાખાસુ અશ્રોષ્યત વિરુદ્ધ અનેક પ્રકારેણ ન અશ્રોષ્યત શ્રૂયતે તુ તસ્માત ન તાદર્થ્યમ સંવાદ શ્રુતીનામ તથા ઉત્પત્તિવાક્યાની પ્રત્યેતવ્યાની. એટલે પૂર્વ પક્ષી કહે નહીં નહીં, આ પ્રાણ વગેરે એટલે ઇન્દ્રિયોનો સંવાદ ખરેખર નથી થયો. શા પરથી કહો છો? અમે કહીએ કે ખરેખર આ સંવાદ થયો છે કે ઇન્દ્રિયો એટલે ચેતન દેવતાઓ છે અને ચેતન દેવતાઓ પરસ્પર આ પ્રકારનો વિવાદ કરી શકે અને બની શકે. તો શંકરાચાર્ય કે ન શાખા વેદેશુ અન્યથા અન્યથા છે પ્રાણાદિ સંવાદ શ્રવણાત. કે નહીં નહીં, જુદા જુદા ઉપનિષદમાં આની આ જ કથા જુદી જુદી કહેવામાં આવે છે. અને એટલા માટે યદિ સંવાદ પરમાર્થ એવ અભૂત, ખરેખર આ સંવાદ બન્યો છો આ રીતે, તો એક રૂપ એવ સંવાદ સર્વ શાખાસુ અશ્રૌષ્યત. જે એક ઘટના બની હોય, ધારો કે કાશ્મીરમાં, અને 6 ખબરપત્રીઓ એનો રિપોર્ટ કરે અને 6 છાપામાં વસ્તુ છપાય, તો એકને એક જ વસ્તુ છપાય. એક છાપું એક કે બીજું છાપું બીજું કે ત્રીજું છાપું ત્રીજું કે, તો પછી આપણે માનવું આ લોકો જ કલ્પના કરે. પણ ખરેખર ઘટના બની હોય તો ભલે ને ભિન્ન ભિન્ન લોકો એનો રિપોર્ટ કરે તો પણ એ વસ્તુનું વર્ણન એક પ્રકાર એક સમાન હોવું જોઈએ. અંતે આ ઘટના જો ખરેખર બની હોત કે ખરેખર આ ઇન્દ્રિયો કે પ્રાણ વચ્ચે સંવાદ બન્યો હોત, તો પછી પ્રશ્નોપનિષદ એનો રિપોર્ટ આપે અને છાંદોગ્યોપનિષદ રિપોર્ટ આપે અને બૃહદારણ્યક રિપોર્ટ આપે. ભલે રિપોર્ટ જુદા આપતો હોય છતાં પણ એ ખરેખર બન્યો હોય તો બધાનો રિપોર્ટ એક સરખો હોવો જોઈએ ને, જુદો તો ના જ હોય. આ દરેક જણ જુદી જુદી જયારે રિપોર્ટ આપતું હોય ત્યારે આપણે એવું માનવું પડે કે ખરેખર આવું કશું બન્યું નથી, પરંતુ આ તો કલ્પના છે એવું કહે છે. યદિ સંવાદ પરમાર્થ એવ અભૂત, ખરેખર આ સંવાદ વાસ્તવમાં ખરેખર બન્યો જ હોત, એક રૂપ એવ સંવાદ સર્વ શાખાસુ અશ્રૌષ્યત. અને તો દરેક ઉપનિષદમાં એ સંવાદનો એક જ રીતે વર્ણન આવે. જો જીવ અને બ્રહ્મ એક છે એટલે બધા ઉપનિષદમાં એ જ વસ્તુ આવે છે. અયમ આત્મા બ્રહ્મ, તત્વમસી, અહમ બ્રહ્માસ્મિ, પ્રજ્ઞાનમ બ્રહ્મ, સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ, એમ બધા ઉપનિષદની અંદર જીવ અને બ્રહ્મના એક જ સમાન પ્રતિપાદન છે, કારણ કે એ વસ્તુ છે એવી છે. અને જયારે આ સૃષ્ટિ વિશે કે આ પ્રાણ સંવાદ વિશે બધા ઉપનિષદ જુદું જુદું કહે છે, એનો અર્થ એ થયો આમ 10મા શુક્લાની કથા બધા જુદી જુદી જયારે કહેતા હોય, એનો અર્થ એ થયો કે કથામાં તાત્પર્ય નથી, પરંતુ કથાની પાછળ જે બોધ છે એમાં તાત્પર્ય છે. સંવાદ વિસંવાદયો અસતો શ્રુતે અર્થે પ્રામાણ્યમ
અર્થવાદાનામ અંગીકારાત અવિરોધ અપેક્ષમ એવ અર્થવાદ પ્રામાણ્યમ એ પરસ્પર વ્યાહતિ દર્શનાર્થ પ્રામાણ્યમ પરિહરતી. આમાં એવો નિયમ છે કે ધારો કે શ્રુતિ છે ને આપણે કઈ વર્ણન કરે તો પણ એને આપણે વર્ણન કરે જે વસ્તુ બની ગઈ હોય એનું વર્ણન ધારો કે ઉપનિષદમાં આવે તો આપણે સાચું માનીએ. જો એ વર્ણનને બીજી શ્રુતિ સાથે વિરોધ ના હોય તો, અને એ વર્ણનને બીજા પ્રમાણ સાથે વિરોધ ના હોય તો આપણે સાચું માનીએ. પણ જયારે વર્ણન જુદા જુદા લોકો જુદે કરતા હોય, આમ પરસ્પર જયારે વિરોધ થતો હોય ત્યારે એ વર્ણનને આપણે સાચું ન માની શકીએ. એ હતું પરસ્પર વ્યાહતિ દર્શન. અહીં તો દરેક ઉપનિષદમાં ભિન્ન ભિન્ન પ્રકારનું વર્ણન આવે છે, વિરુદ્ધ વર્ણન પણ આવતું હોય. પણ બધા વર્ણન એક વસ્તુ નક્કી, એક વસ્તુ સામાન્ય કઈ તો પ્રાણ શ્રેષ્ઠ છે બસ. બાકીની બધી વિગતો જુદી જુદી હોવાને કારણે પ્રાણની શ્રેષ્ઠતામાં જ બધું તાત્પર્ય છે, બીજી બધી કથામાં ખરેખર તાત્પર્ય નથી. ક્વચિત વિરોધમાનાનામ પ્રાણાનામ સ્વમેવ નિર્ણયતુમ અશક્તાનામ પ્રજાપતિ ઉપગતાનામ યસ્મિન ઉત્ક્રાંતે શરીરમ પાપિસ્તરમ એવ તિષ્ઠતિ સવશ્રેષ્ઠો ભવતિ તેન ઉક્તાનામ પ્રવાસ શ્રૂયતે. છાંદોગ્ય ઉપનિષદ એમ કહે છે કે આ ઇન્દ્રિયો પોતે નિર્ણય ન કરી શકી, માટે કોણ શ્રેષ્ઠ છે નિર્ણય કરવાનો પ્રજાપતિ પાસે ગઈ. પ્રજાપતિએ કહ્યું કે જેના જવાથી આ દેહ પાપિષ્ઠતર બની જાય કે એ શ્રેષ્ઠ છે. આ દેહ પોતાની શ્રેષ્ઠતા સિદ્ધ કરવાનો પછી ઇન્દ્રિયો એક પછી આ દેહમાંથી બહાર ગઈ અને છેવટે પ્રાણ શ્રેષ્ઠ સિદ્ધ થયો. એટલે પ્રશ્નોપનિષદમાં ઇન્દ્રિયો પોતે જ નક્કી કર્યું કે આપણો જે જાય એ જેના ગયાથી આ દેહ પાપિષ્ઠ બની જાય એ શ્રેષ્ઠ છે. એટલે ત્યાં મને પ્રજાપતિ પાસે જવાની જરૂર ના પડે. એટલે ક્યારેક પ્રજાપતિ પાસે જવાની જરૂર પડે, ક્યારેક સીધા પોતે જ નિર્ણય લઈ લે. યસ્મિન ઉત્ક્રાંતે શરીરમ પતિતમ સનશ્રેયાન ઇતિ આલોચ્ય પ્રવાસો પ્રતિષ્ઠતે. એટલે ક્યારેક પોતે જ નક્કી કરે કે આપણો જે શ્રેષ્ઠ હોય તો એ શ્રેષ્ઠ છે, એમ આપણામાં જેના જવાથી આ દેહનું પતન થાય એ શ્રેષ્ઠ છે એમ જાતે જ નિર્ણય લે. ક્વચિત પુનઃ વાક ચક્ષુ શ્રોત્ર મનાંસી મુખ્ય પ્રાણ અતિરિક્તા ચત્વાર અશ્વયંતે. ક્યાંક માત્ર 4 ઇન્દ્રિયોનું જ નિર્દેશ કરવામાં આવે છે. ક્વચિત ત્વગાદયો બી, અને ક્યારેક બીજી ઇન્દ્રિયોનો પણ નિર્દેશ કરવામાં આવતો હોય. આમ પ્રશ્નો પછી માત્ર 4 ઇન્દ્રિયો નિર્દેશ હોય, બૃહદારણ્યક કે છાંદોગ્યમાં વધારાનો પણ નિર્દેશ હોય. એવં વિરુદ્ધ અનેક પ્રકારના સંવાદ શ્રવણ મસ્તી. અંતેથી આમ અનેક વિરુદ્ધ પ્રકારથી આ બધું વર્ણન થતું હોવાના કારણે અમે કહીએ છીએ ખરેખર આ આખ્યાયિકામાં એનું તાત્પર્ય નથી. એટલે કહ્યું તસ્માત ન તાદર્થ્યમ સંવાદ શ્રુતિના. અંતેથી આ સંવાદ પ્રાણ સંવાદની શ્રુતિનું તાત્પર્ય એ ખરેખર એ શ્રુતિ કથાના વર્ણનમાં નથી, કથામાં નથી, પણ માત્ર પ્રાણની શ્રેષ્ઠતાનો બોધ કરવામાં જ છે. દ્રષ્ટાંત આપ્યું, જેમ દ્રષ્ટાંતમાં પછી ઝઘડો થઈ ગયો. પર દ્રષ્ટાંત આપ્યું પેલો કે આપણે કહીએ જો આમ થયેલું પ્રાણ આવું છે, પ્રાણમાં એવું નથી. ઘણી વાર છે ને દ્રષ્ટાંતને જ્યાં સુધી ઉભય સંમત ના થાય તો એ દ્રષ્ટાંત કહેવાય જ નહીં. એટલે શંકરાચાર્ય કહ્યું કે જેવી રીતે પ્રાણની અંદર પ્રાણના સંવાદમાં એ સંવાદની વિગતોમાં તાત્પર્ય નથી, પણ પ્રાણની શ્રેષ્ઠતા કહેવામાં તાત્પર્ય. પેલો કે નહીં વિગતમાં તાત્પર્ય છે, એમ કે પૂરો પક્ષે કાઢ્યો. તો ભાઈ એનો ઉત્તર આવ્યો કે નહીં વિગતમાં તાત્પર્ય તો વિગત બધી સરખી હોવી જોઈએ, પણ વિગત બધી સરખી નથી, માટે વિગતમાં તાત્પર્ય નથી. તો હજી પેલો માનતો નથી, હજી પ્રાણમાંથી છૂટા થયા, દ્રષ્ટાંતથી છૂટા થયા નથી. એટલે ઘણી વાર શું થાય, આપણે માત્ર વસ્તુ એ કહેવા જોઈએ દ્રષ્ટાંતમાં, પેલા એવા પકડીને બેસે ને કે છોડે જ નહીં. અને ઘણી વાર એવું બહુ થયેલું છે. અને હવે ધીમે ધીમે આપણે બંધ કરી દઈશું. પણ જયારે આ વેદાંતની કથા કહીએ, વેદાંતની વાત કહીએ, ત્યારે આપણે મનુષ્યમાં કંઈક વિશિષ્ટતા છે કે આ બધો સંસાર મનુષ્ય માટે છે ને બીજા પ્રાણીઓ માટે નથી. મનુષ્યમાં અનેક પ્રકારના ભ્રમ છે, અનેક પ્રકારની ગ્રંથિઓ અને કોમ્પ્લેક્સ છે, પણ આ બધા પ્રાણીઓમાં નથી. એ તો વિમુક્ત છે. અને મનુષ્ય આમ ઉત્કૃષ્ટ છે સૌથી, છતાં પણ આ પ્રાણીઓ એના જેવો સંઘર્ષ નથી હોતો મનુષ્ય જેવો. એમ કે જો ભાઈ ભેંસમાં કોઈ સંઘર્ષ નથી, ક્યાં ગાયમાં નથી, એમ કહીએ આપણે. પછી તો પ્રવચન પૂર્ણ પ્રશ્નોત્તરમાં પેલા ગાયના ભેંસની જ વાત કરે. આપણું તાત્પર્ય શું છે કે ભાઈ મનુષ્યમાં સંઘર્ષ છે, અને સંઘર્ષ મુક્ત કેમ થયું? તો પેલો કે નહીં કોણે કહ્યું કે આપણા કદાચ શ્રેષ્ઠ નથી? પોણો કલાક ખપાઈ કરાય. પ્રશ્નોત્તરમાં બધો સમય આમાં જતો રહ્યો. એમાં પછી પેલો એટલો બિચારો એક્સાઇટ થઈ ગયો એ માણસ કે
કે તમે લોકો આમ મનુષ્યની શ્રેષ્ઠતા કહી કહીને પશુ અન્યાય કરો છો. પછી એને કેવું પડે ભલે પશુઓ શ્રેષ્ઠ છે તો આ પ્રશ્ન બંધ કરો. કારણ કે એટલે ખરેખર બુદ્ધિમાન લોકો આવું કરતા છે. એમાં એવું નથી કે સામાન્ય માણસો બિચારા શ્રદ્ધાથી સ્વીકારે છે. પણ આ કહેવાતા બુદ્ધિમાન લોકો તો ગૂંચવાઈ જ જતા હોય છે, અને ગૂંચવાયેલા માણસો વધારે ગૂંચવાઈ જાય. તેવી રીતે એક વાર આ પિયારની અંદર પ્રવચન થયું, એની અંદર પણ પછી કઈક પ્રવચનમાં કઈક વસ્તુ કરી, એમાં પછી કઈક સ્વર્ગમાં પરલોકમાં, ભાઈ મૂકો એની શું કામ ચિંતા કરો છો? આપણા જીવનમાં આવેલા પ્રશ્નો છે. પણ આપ તો કહો છો કે એક વાર મૃત્યુની વાત કરીએ છીએ, પણ પછી મૃત્યુ પછી શું થાય? પાછળમાં ચાલુ થઈ ગયા. કોનું મૃત્યુ થાય, મૃત્યુ પછી શું થાય, અને પછી સૂક્ષ્મ દેહનું શું થાય, અને જે થતું હોય થાય. અત્યારે એ પ્રશ્ન જ નથી. પ્રશ્ન એ છે કે કેવી રીતે આપણે આ પુરુષ અને પ્રકૃતિનો વિવેક કરીને આત્મા વિવેક, એ પ્રશ્ન છે. અને તેથી આપણે એમ કહીએ કે ભાઈ આ દેહ આત્મા એ દેહ નથી, કારણ કે મૃત્યુ થાય તો પણ દેહનું તો મૃત્યુ થાય છે, મારો દેહ અનિત્ય છે વગેરે વગેરે એવું કંઈક ધારો કહ્યું હોય કે દેહ અનિત્ય છે, પછી પેલો મૃત્યુને પકડી રાખે, પછી મૃત્યુ વિશે પ્રશ્ન ખરેખર કરે. એટલે કહેવાનો ભાવ એ છે કે મૃત્યુ મને વિરોધ નથી, કે આ દ્રષ્ટાંત આપો ઘણી વાર એ દ્રષ્ટાંત